ચામાં ખાંડ બંધ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે? જો તમે દિવસમાં 5-7 કપ ચા પીતા હો અને દરેકમાં 2 ચમચી ખાંડ નાખતા હો તો સ્વાભાવિક રીતે ફેર પડી જાય. કોઈને વારંવાર પેશાબ જવું પડે તો એને ડાયાબિટીસ હોય? આ લક્ષણ હોય તો શુગરની તપાસ જરૂર કરાવવી જોઈએ. આ રોગમાં સામાન્ય લોકોની જેમ જ ઘઉં કે ચોખા ખાઈ શકાય? બિલકુલ ખાઈ શકાય. કડું કરિયાતું છે કે પછી બીજી કોઈ ફાકી છે એ પીવાથી ડાયાબિટીસ જતું રહે? બિલકુલ ખોટી વાત છે. ડાયાબિટીસમાં દરેક ફળના જ્યુસ પી શકાય? ફળના જ્યુસ પીવા કરતાં ફળ ખાઓ તમે એ વધુ હિતાવહ છે. ડાયાબિટીક વ્યક્તિ ગોળ કે સાકર ખાય તો ચાલે? ગોળ ખાઓ, ખાંડ ખાઓ, મધ ખાઓ, સાકર ખાઓ, બધાથી જ શુગર વધવાની શક્યતા એટલી જ વધારે છે. પાતળા લોકોને ડાયાબિટીસ ન થાય એવું હોય? પાતળા વ્યક્તિને પણ ડાયાબિટીસ થઈ શકે. પગના તળિયા બળતા હોય તો એને ડાયાબિટીસ હોઈ શકે અથવા વધી રહ્યો હોય, એ વાત સાચી? બિલકુલ સાચી વાત છે. અને ડાયાબિટીસના દર્દીએ શરૂઆતથી જ ઇન્સ્યુલિન લેવું પડે? મોટાભાગના ડાયાબિટીસના દર્દીએ ઇન્સ્યુલિન લેવું નથી પડતું. અને ઇન્સ્યુલિન લેવાનું શરૂ કર્યું પછી ક્યારે એ બંધ ન કરી શકાય એવું ખરું? ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન બંધ ન કરી શકાય, એ લોકોએ કાયમ જ લેવું પડે. હેલો, નમસ્કાર, કેમ છો? વેલકમ ટુ અવર શો ચેટ તબીબી. ચેટ તબીબી એવો શો છે કે જ્યાં આપણે એક્સપર્ટ ડોક્ટર સાથે વાર્તાલાપ કરીશું અને ચર્ચા કરીશું કે ડેઇલીની જે આપણે સમસ્યાઓ છે હેલ્થને લગતી એનું નિરાકરણ કેવી રીતે આવી શકે. મિત્રો, ભારત ડાયાબિટીસનું કેપિટલ માનવામાં આવે છે અને એમાં પણ ગુજરાતને દેશનું ડાયાબિટીક કેપિટલ માનવામાં આવે છે. આપણા ઘરોમાં એક વ્યક્તિ તો એવો હોય જ છે કે જે ડાયાબિટીસની સમસ્યાથી પીડાતો હોય અથવા તો પ્રી ડાયાબિટીક હોય. 2030 આસપાસ દેશમાં 8 થી 10 કરોડ જેટલા લોકો ડાયાબિટીસથી પીડાતા હશે એવું અનુમાન છે. એટલે ગુજરાતી તરીકે આપણા ઘણા બધા પ્રશ્નો ડાયાબિટીસને લગતા એવા હોય જ છે કે જેના આપણને જવાબ શોધવા અઘરા પડતા હોય છે. એટલે આજે આપણે ચેટ તબીબીમાં ડાયાબિટીસ વિશે ચર્ચા કરીશું અને આપણી સાથે છે ડાયાબિટોલોજીસ્ટ ડોક્ટર સંજીવ પાઠક સર. સો વેલકમ ટુ આવર શો સર. સર, ડાયાબિટોલોજીસ્ટ તરીકે અમદાવાદમાં ઘણા સમયથી પ્રેક્ટિસ કરે છે. વિજય રત્ન ડાયાબિટીસ ડાયગ્નોસિસ સેન્ટર એ એમનું પોતાનું પ્રેક્ટિસનું સ્થળ છે. આ સિવાય એમણે ઘણી બધી ડાયાબિટીસને લગતી જર્નલ્સમાં પોતે લેખ પણ લખ્યા છે, રિસર્ચ પણ પબ્લિશ કર્યા છે, ઘણી બધી જગ્યાએ એમણે ટોક્સ પણ આપી છે. આ સિવાય જે ઇન્સ્યુલિન પંપ છે એના એ પાયોનિયર ગણાય છે ભારતમાં અને એને લઈને એમણે ઘણું કામ કર્યું છે. સાથે ડાયાબિટીસ મોટિવેશનલ ઇન્ડેક્સ, એના માટે બ્લુ ઇન્ડેક્સ નામનો એક સ્કોર આવે છે જે એમણે પોતે ડેવલપ કર્યો છે. સો એ આપણું સૌભાગ્ય છે કે આપણી સાથે ડાયાબિટીસને લગતા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ માટે સર હાજર છે. તો આપણે એમને ઘણા બધા પ્રશ્નો પૂછીશું. નમસ્તે મયુરભાઈ, અને ખૂબ ખૂબ આભાર ગુજરાત સમાચારનો અને ચેટ તબીબી શો જે તમે ચાલુ કર્યો છે તેનો મને અહીંયા આમંત્રણ આપવા માટે. સર, હવે આપણે એક સેગમેન્ટ છે આપણું મિથ બસ્ટર્સ, એટલે ડાયાબિટીસને લગતા જેટલા પણ સમાજમાં મિથ છે, જેટલી ભ્રામક બાબતો ચાલે છે, આપણે અહીંયા વાત કરીશું. જરૂરથી. યસ. સો મિથ બસ્ટર્સમાં પહેલું એ છે કે ઘણા બધા લોકો એવી વાત કરે છે કે શુગરના રિપ્લેસમેન્ટમાં ગોળ લઈ શકાય અથવા તો મિશ્રી લઈ શકાય. આ વાત સાચી છે? જો, બ્લડ શુગર એટલે કે ગ્લુકોઝ, બ્લડ Yes. ગ્લુકોઝ, તમે ખાંડ ખાઓ, ગ્લુકોઝ ખાઓ, ગોળ ખાઓ, મધ ખાઓ કે મિશ્રી ખાઓ, બહુ ઝાઝો ફેર નથી હોતો. દરેકની ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે શુગર વધારવાની કેપેસિટી લગભગ એક સરખી છે. 2-5% ફેર હોય એટલે ખાંડના બદલે ગોળ ખવાય એ માન્યતા ખોટી છે. ઘણા બધા લોકો ખાંડને સ્ટોપ કરવાથી એવું સમજે છે કે ડાયાબિટીસ એટલે ચામાં ખાંડ નાખવાનું બંધ કરી દે કે પછી શુગર ફ્રી લેવાનું શરૂ કરે, તેના કારણે ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય. જો તમે આખા દિવસમાં 1 કે 2 ચમચી જ ખાંડ લેતા હો તો વાંધો નથી, પણ વધારે લેતા હો તો જરૂરથી આપણે એને અવોઇડ કરવી જોઈએ. ખાંડ, ગોળ, મધ, મિશ્રી બધું છે. અને ગ્રામ પ્રમાણે કેટલી ખાંડ લઈ શકાય? દિવસમાં 10 ગ્રામ એટલે કે 2 ચમચી ખાંડ સુધી કોઈ લેતું હોય તો એમાં મોટે ભાગે કોઈ નુકસાન હોતું નથી. પરંતુ ડૉક્ટરની સલાહ કે ડાયટિશિયનની સલાહ હોય તો જ આટલી લો. તમારું બ્લડ શુગર અનકન્ટ્રોલ્ડ હોય તો ડૉક્ટર ચોક્કસ ના જ પાડે. અને શુગર ફ્રી પ્રોડક્ટ્સનો જે અત્યારે કોન્સેપ્ટ ચાલે છે એ ખરેખર અસર કરે છે? હવે શુગર ફ્રી જે પ્રોડક્ટ્સ છે બધી, શુગર સબસ્ટિટ્યુટ્સ, લિમિટેડ માત્રામાં લેવામાં આવે તો કોઈ નુકસાન હોતું નથી, પણ ઘણા બધા વ્યક્તિ એને અનલિમિટેડ માત્રામાં લે છે. તો જે આજકાલ રિપોર્ટ્સ આવી રહ્યા છે એ બાબત પર આપણે ધ્યાન આપવું જરૂરી છે. ઘઉં અને ચોખા એ નોર્મલ લોકોની જેમ ડાયાબિટીક પેશન્ટ પણ ખાઈ શકે? જરૂરથી. કોઈ પણ અનાજ, દરેક અનાજની શુગર વધારવાની કેપેસિટી એક સરખી જ છે. એટલે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, કોઈ પણ અનાજ તમે લિમિટેડ માત્રામાં ખાતા હો તો ખાઈ જ શકો. અગત્યની વાત એ છે કે આપણે લોકો 6-6, 7-7 રોટલી ખાઈએ છીએ અને શાક થોડુંક ઓછું ખાઈએ છીએ. એને બદલે રોટલી કે ચોખાની માત્રા ઓછી અને શાક, દાળ, કઠોળની માત્રા વધારે લેવી જોઈએ. ઘણા લોકો એવું સમજે છે કે ચોખા મોટો વિલન છે, ઘઉં કરતાં પણ મોટો. આ વાત સાચી છે? ચોખાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડી બીજા બધા અનાજ કરતાં થોડીક વધારે છે અને એટલે જ દક્ષિણ ભારતમાં ડાયાબિટીસની માત્રા, ઓબેસિટીની માત્રા વધારે છે. તો થોડાક અંશે આ વાત સાચી છે. સર, મારા એક મિત્ર છે, એ પણ ડાયાબિટીક પેશન્ટ છે. તો એમને ડૉક્ટરે એવી સલાહ આપી કે તમે કેરી ખાઈ શકો. હવે કેરી ઓબ્વિયસલી સ્વીટ છે, પણ એમણે કહ્યું કે કેરીનું જ્યુસ એટલે કે કેરીનો રસ ના પી શકો. હવે આની પાછળનું શું લોજિક છે? ના, ડૉક્ટરે બહુ જ સાચી સલાહ આપી કે તમે કેરી ખાઓ, અને ખાસ કરીને કોઈ પણ ફ્રૂટ, કેરી જ નહીં કોઈ પણ ફ્રૂટ, તમે એની છાલ સાથે ખાઓ જ્યારે શક્ય હોય ત્યારે,
તો એમાં રેસા તત્વ, એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, જે બીજા નેચરલ પદાર્થો છે એ જળવાઈ રહેતા હોય છે અને એ શરીરને બીજી બધી રીતે ફાયદો કરતા હોય છે. અને મોટાભાગના ફળોની શુગર વધારવાની ક્ષમતા એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ વધારે નથી હોતી, એટલે તમે ચોક્કસપણે ખાઈ શકો જો તમારા ડૉક્ટર અથવા ડાયટિશિયનની સલાહ હોય તો. પણ એ જ ફળ જ્યારે જ્યુસના સ્વરૂપમાં લેવામાં આવે છે ત્યારે જ્યુસ પીધા પછી બ્લડમાં શુગર તરત જ વધે છે, કારણ કે જ્યુસ બહુ જલ્દી પાચન થઈ જાય. પ્લસ કોઈ પણ તમે જ્યુસ કાઢો એટલે 2 કે 3 ફળનો કાઢશો, ખાશો ત્યારે 1 ફળ ખાશો, એટલે ફ્રૂટની માત્રા પણ વધી જાય છે. અને તેથી જ ફળ ખાવું હિતાવહ છે, ફળનો રસ લેવો હિતાવહ નથી. હા, જ્યારે તમે કોઈ બીમાર હો કે તાવ આવ્યો હોય, ઝાડા ઉલટી થઈ ગયા હોય, ત્યારે તમે ફ્રૂટ જ્યુસ લઈ શકો, પણ નેચરલ કોર્સમાં, નોર્મલ કોર્સમાં ફળ ખાઓ એ વધારે હિતાવહ છે, ફળનો રસ લેવો હિતાવહ નથી. ઘણા બધા લોકો એવું સમજે છે કે કડવી વસ્તુ ખાવાથી, ફોર એક્ઝામ્પલ લીમડાનો જ્યુસ પીવાથી કે પછી કારેલાનું જ્યુસ પીવાથી એનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે. આ વાત સાચી છે? બરાબર. એટલે આપણે એવું માનીએ છીએ કે એક બાજુ કડવું ખાઈએ અને એક બાજુ ગળ્યું ખાઈએ, એટલે ગળ્યું ખાધેલું બધું બેલેન્સ થઈ જાય. લોહીના સ્વાદની ખબર નથી. બરાબર. એટલે એનો અર્થ એ નહીં કે એક બાજુ મોહનથાળ ખાઓ ને બીજી બાજુ લીમડાનો રસ પી લો એટલે બધું બેલેન્સ થઈ જાય, એવું હોતું નથી. હા, લીમડામાં કે મેથીમાં કે અમુક નેચરલ વસ્તુઓમાં અમુક એવા નેચરલ ગુણ હોય છે કે જે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે, પણ એ કડવાશના લીધે નથી, એની અંદરના રહેલા અમુક ફાઇબર્સ અને એને લીધે એ બધા ગુણ સમાયેલા છે. એટલે ગળપણની સામે કડવાશ લો તો એ ગળપણને મારી કાઢશે, એ માન્યતા બહુ જ ભૂલ ભરેલી છે. મારા પપ્પા જ છે એ કડું કરી હતું ને એ પ્રકારના જે પાવડર્સ હોય છે એ લેતા હોય છે, તો એ એમણે કન્ટિન્યુ કરવા જોઈએ કે જો એ નેચરલી ઘરે તમે બનાવેલા હોય અને તમને એની અંદર શું કન્ટેન્ટ છે એ ખબર હોય તો મોટે ભાગે વાંધો નથી હોતો. પણ બહાર મળતી ફાકીઓમાં અંદર શું નાખવામાં આવે છે આપણને ખબર નથી. એટલે અમે ઘણી બધી વાર જોયું છે કે કિડની, હૃદય અને લીવરને આ બધી ફાકીઓ નુકસાન કરતી હોય છે, તો જેનું કન્ટેન્ટ આપણને ખબર નથી એવી વસ્તુ ન લેવી જોઈએ. મિથબસ્ટર્સની આપણે વાત કરી તો ઘણા બધા લોકો એવું સમજે છે કે ડાયાબિટીસના પેશન્ટે ઇન્સ્યુલિન લેવું જ પડે, તો આ વાત સાચી છે? જો ટાઈપ 1 ડાયાબિટીસ હોય એટલે જેને ઇન્સ્યુલિન બનવાનું બંધ જ થઈ ગયું હોય એને માટે ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય છે. પણ ટાઈપ 2 ડાયાબિટીસમાં બ્લડ શુગર બહુ વધારે રહેતી હોય, ગોળીઓથી કંટ્રોલમાં ન રહેતી હોય, અથવા કોઈ ઇન્ફેક્શન કે બીમારી એવી આવી પડી હોય, અથવા કોઈ ઓપરેશન કરવાનું હોય, તો એવા સંજોગોમાં ટેમ્પરરી ઇન્સ્યુલિન લેવું પડે. મોટાભાગના ટાઈપ 2 ડાયાબિટીસ ગોળીઓથી જ કાબૂમાં આવી જતા હોય છે, ઇન્સ્યુલિનની જરૂર મોટાભાગનાને પડતી નથી. સુક્રોઝ, ફ્રુક્ટોઝને લઈને ઘણી બધી મિથ ચાલતી હોય છે અને એ ખાસ તો જે લોકો સોશિયલ મીડિયા યુઝ કરે છે એમને ખબર હોય છે. થોડી બ્રીફમાં એના વિશે માહિતી આપો. ગ્લુકોઝ એટલે આપણે જે ગ્લુકોઝ પાવડર મળે છે એ તરત જ લોહીમાં ભળી જાય, એને ગ્લુકોઝમાંથી બીજા કશામાં રૂપાંતર ન થવું પડે, તો એનાથી શુગર બહુ ઝડપથી વધે. એટલે ડાયાબિટીસ જ્યારે ઘટી ગયો હોય, હાઇપોગ્લાયસીમિયા થયું હોય ત્યારે ગ્લુકોઝ લેવું આઈડિયલ છે. સુક્રોઝ એટલે એ ડાયસેકેરાઇડ છે, એ પહેલાં આંતરડામાં ગયા પછી એનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય અને પછી એ લોહીમાં ભળે, એટલે એનાથી શુગર તો ફાસ્ટ વધે જ, બ્લડ ગ્લુકોઝ ફાસ્ટ વધે, પણ ગ્લુકોઝ જેટલું ફાસ્ટ ન વધે. ફ્રુક્ટોઝ પણ અગેન એને પણ રૂપાંતર થવું પડે, પણ એ રૂપાંતરની પ્રક્રિયા સુક્રોઝ કરતાં બહુ ધીમી નથી. એટલે ફ્રુક્ટોઝ તમે લો અને ખાસ કરીને લિક્વિડ ફોર્મમાં લો તો એનાથી પણ શુગર ઝડપથી વધે છે, સુક્રોઝ જેટલી છે. સર, ઘણા લોકો એવું માનતા હોય છે કે પાતળા લોકોને ડાયાબિટીસ ન થાય, તો આ વાત સાચી છે? મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓનું વજન વધારે હોય છે ટાઈપ 2ના, પણ જેના શરીરમાં ઇન્સ્યુલિન ઓછું બનતું હોય એ લોકો મોટાભાગે પાતળા હોય છે. એટલે પાતળા વ્યક્તિને ડાયાબિટીસ ન થાય એ માન્યતા ખોટી છે. ખરેખર તો જે બહારથી પાતળા દેખાતા હોય મારા તમારા જેવા, પણ તમે એમનું ચરબીનું પ્રમાણ કાઢો ને, ખાસ કરીને લીવરમાં, તો લીવરમાં તો ચરબી વધારે જ હોય છે. અમારા એક બહુ જ જાણીતા ડાયાબેટોલોજીસ્ટ છે પુણેમાં, ડૉક્ટર CS યાજ્ઞિક કરીને, એમણે રિસર્ચ બહુ જ મોટા કરેલા છે અને એમણે રિસર્ચમાં એવું પ્રૂવ કરેલું છે કે આપણું બાળક જે જન્મ વખતે જેનું વજન 2.5 કિલો કે 3 કિલો હોય છે, એના શરીરમાં અમેરિકન બાળક જેનું આશરે વજન જન્મ વખતે 3.5-4 કિલો હોય છે એના કરતાં એ વધારે જાડું છે. એવું કેમ? કારણ કે એના શરીરમાં સ્નાયુઓ કરતાં ચરબીનું પ્રમાણ વધારે છે. એટલે સાહેબ વાય પેરાડોક્સ કહે છે એને, ડિટેલમાં વાત નહીં કરીએ, પણ એનો અર્થ એ છે કે આપણા ઇન્ડિયન્સમાં વેસ્ટર્નર્સ કરતાં ચરબીનું પ્રમાણ મસલ કરતાં વધારે છે. એટલે પાતળા હોવા છતાં આપણને
ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે. ડાયાબિટીસ જે વ્યક્તિને છે એને અંધાપો આવી જશે એવી પણ એક માન્યતા છે. આ માન્યતા સાચી છે? બિલકુલ સાચી છે. અને ડાયાબિટીસની જ્યારે આંખના પડદા પર અસર થાય, કાલ સુધી તમને બિલકુલ ચોખ્ખું દેખાતું હોય, પણ લોહીની નસ તૂટીને જો પડદા પર લોહી બ્લોક કરી દે તો એકાએક અંધાપો ડાયાબિટીસના દર્દીને આવી શકતો હોય છે. અને એટલે જ અમે કહેતા હોઈએ છીએ કે ડાયાબિટીસના દર્દીએ આંખની તપાસ એટલીસ્ટ વર્ષમાં એકવાર આંખના ડૉક્ટર પાસે કરાવવી જ જોઈએ. તો સર બધાને તો એવું નહીં હોય કે બધાને એ આંખની તકલીફ થઈ શકે, તો 10માંથી કેટલા એવા દર્દીઓને થઈ શકે? 10માંથી એકાદ જણને જ થઈ શકે આવું, ખાસ કરીને જેનો ડાયાબિટીસ કાબૂમાં ન રહેતો હોય, સાથે સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ હોય, વ્યસન હોય, અથવા જેને વારસાગત આ કોમ્પ્લિકેશનની હિસ્ટ્રી હોય, એને જોખમ વધારે છે. એટલે ઇન શોર્ટ બધાએ ડરવાની જરૂર નથી, પણ જે લોકો નિયમિત સારવાર નથી લેતા અથવા વ્યસન કે એવું કરે છે એમણે થોડું સાચવવું છે. બિલકુલ. અને તકલીફ હોય કે ના હોય, દર વર્ષે એકવાર આંખની તપાસ કરાવવી તો જરૂરી જ છે. ડાયાબિટીક પેશન્ટ્સમાં પગના તળિયા બળવાની સમસ્યા વધારે હોય છે અને ઘણા લોકોને નોર્મલી પણ જો પગના તળિયા બળતા હોય તો સલાહ આપતા હોય કે તમે એક વખત ડાયાબિટીસની તપાસ કરાવી લો. આ વાત સાચી છે? બિલકુલ સાચી વાત છે. ડાયાબિટીસના કારણે પગમાં ન્યુરોપથી એટલે પગની ચેતાઓ પર અસર થાય અને પગમાં તળિયામાં બળતરા થાય, જનજનાટી થાય, ઘણાને પગની સંવેદના સાવ જતી રહે, આવું કોમનલી થતું હોય છે. એમાં પણ ગભરાવાની જરૂર નથી. ડાયાબિટીસ સારો કંટ્રોલમાં રાખો, વ્યસનોથી દૂર રહો, અને ઘણીવાર વિટામિન B12 કે ડીની કમી હોય તો એને પણ તમે કરેક્ટ કરો તો આ બધા કોમ્પ્લિકેશન્સથી બચી શકાતું હોય છે. ઇન્સ્યુલિનને લઈને ઘણી માન્યતા હોય છે. ઘણા બધા લોકો એવું માને છે કે ઇન્સ્યુલિનની ટેવ પડી જશે અને પછી એ રિવર્સ નહીં થઈ શકે કે એ પ્રકારની, તો એને લઈને સાચું શું છે? આ બહુ જ પ્રચલિત માન્યતા છે અને સાવ ખોટી માન્યતા છે. ઇન્સ્યુલિન કોઈ નશાકારક પદાર્થ નથી, એ કોઈ દારૂ કે ડ્રગ નથી કે જેની ટેવ પડે. ઘણા ખરા કેસમાં જે કારણસર ઇન્સ્યુલિન ચાલુ કરવામાં આવ્યું હોય, જેમ કે ટાઈપ 2 ડાયાબિટીસમાં ગોળીઓ કામ ન કરતી હોય, સમયસર ઇન્સ્યુલિન ચાલુ કરવામાં આવે તો ઇન્સ્યુલિન બંધ પણ થઈ શકે છે. હું ઓલવેઝ એમ કહું છું કે જેમ એક કહેવત છે, બેટર લેટ ધેન નેવર. તો ઇન્સ્યુલિન માટે હું એવું કહું છું, બેટર અર્લી ધેન એવર. જેટલું સમયસર ચાલુ કરશો એટલું બંધ થવાની શક્યતા વધારે છે. જો તમારા સ્વાદુપિંડના કોષો સાવ ખલાસ થઈ જશે ને પછી તમે ચાલુ કરશો તો ઇન્સ્યુલિન બનવાનું જ નથી, કાયમ લેવું પડશે. એટલે એ વ્યક્તિને એમ લાગશે કે ટેવ પડી મને. પણ મોટાભાગના ટાઈપ 2 ડાયાબિટીસના કેસમાં સમયસર ચાલુ કરવામાં આવે તો ઇન્સ્યુલિન બંધ પણ થઈ શકતું હોય છે. તો ઇન્સ્યુલિનથી ક્યારે પણ ગભરાવવું ન જોઈએ. હા, આગળ કહ્યું એમ કે ટાઈપ 1 ડાયાબિટીસ જેને બનતું જ નથી ઇન્સ્યુલિન, એને કાયમ લેવું પડે, પણ એ ટેવ નથી, એ શરીરની જરૂરિયાત છે. આપણે રોટલી દાળ ભાત શાક ખાઈએ છીએ તો એ ટેવ થોડી પડી છે આપણને, એ આપણે શરીરની જરૂરિયાત છે. એ જ રીતે ટાઈપ 1 ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન એમના શરીરની જરૂરિયાત છે, ટેવ નથી. એક મિથ પણ છે ને કોન્સેપ્ટ પણ છે ડાયાબિટીસ રિવર્સલનો. આ વિશે તમે થોડી સમજ આપો. ત્યારે તો તમે ગૂગલ પર ડાયાબિટીસ લખો એટલે ડાયાબિટીસ રિवर्सल, मैंने ये खाया, मैंने ये किया और मैंने डायबिटीज को रिवर्स कर दिया. आपको ट्रीटमेंट लेने की जरूरत नहीं पड़ेगी, आप जो खाना खाना है खा सकते हो. એટલે આ બહુ જ કોમન થઈ ગયું છે અને ઘણા બધા લોકો એમાં મિસગાઈડ થતા હોય છે. તો ડાયાબિટીસ રિવર્સલ શક્ય છે? હા, શક્ય છે, પણ કોના માટે? જેને પ્રમાણમાં નવો ડાયાબિટીસ હોય, વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ જૂનો, અને જેને મેઇનલી વજન વધુ હોવાના કારણે ડાયાબિટીસ થયો હોય, તો એ લોકો અમુક પ્રમાણમાં વજન ઉતારે તો એમનો ડાયાબિટીસ રિવર્સ થઈ શકતો હોય છે. રિવર્સ એટલે 100% રિવર્સ ન થાય, તમારા બોડીમાં એ ટેન્ડન્સી તો રહે જ, પણ તમારા લીવર અને પેનક્રિયાઝની ફેટ ઓછી થઈ જાય તો તમારું બ્લડ શુગર ખૂબ જ ઓછી દવાઓથી અથવા કેટલાક કેસમાં દવા વગર પણ કંટ્રોલમાં રહી શકતું હોય છે. પણ ફરીથી એ જ પરિબળો ઊભા થાય, તમારું વજન વધવા માંડે તો એ ડાયાબિટીસ ફરીથી મોટા ભાગે પાછો આવતો હોય છે. એટલે એ કમ્પ્લીટ રિવર્સ નથી થતો, એક રિમિશન એટલે કે ટેમ્પરરી રિવર્સલ થતું હોય છે. ઘણા બધા લોકો એવું માને છે કે ડાયાબિટીસ એક્ઝિસ્ટ જ નથી કરતું. ડાયાબિટીસ ડઝન્ટ એક્ઝિસ્ટ, એવું કંઈ છે જ નહીં, આ તો ડોક્ટરોની કોન્સ્પિરસી છે. અને ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે ગામડામાં કે આપણા બાપ દાદાના જમાનામાં ક્યાં ડાયાબિટીસ હતું, આ તો હમણાં આવ્યું. સો એના વિશે તમારું શું કહેવું છે? આ તમે જે કહો છો એ બહુ જ પ્રચલિત વાત છે. જેમ કોરોના અથવા કોવિડ વાયરસ આવ્યો ત્યારે ઘણા બધા એમ જ કહેતા હતા કે કોવિડ જેવું કશું છે જ નહીં. આ મેડિકલ સાયન્સે કે WHO કે અમેરિકાના અમુક હેલ્થ એજન્સીએ એક નક્કી કરેલી એક જાતનું ષડયંત્ર છે. આગળ ઉપર આપણને બધાને જ ખબર પડી કે કેટલો ખરાબ વાયરસ હતો અને કેટલા બધા લોકોનું એને લીધે મોત થયું. ઉપરવાળાની દયાના હિસાબે વાયરસ માઇલ્ડ પડી ગયો, સામે વેક્સિન પણ ડેવલપ થઈ અને જે કંઈ કારણસર રોગ માઇલ્ડ પડી ગયો અને હવે રોગ લગભગ જતો રહ્યો. પણ જે 2 વર્ષ ખરાબ ગયા એ વખતે પણ વાત એવી જ હતી કે કોવિડ જેવું કંઈ છે જ નહીં. હવે ડાયાબિટીસ તો બહુ જ જગ જાહેર રોગ છે.
વર્ષોથી છે, એનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ઘણા બધા કારણોસર આપણે ચર્ચા કરીશું, પણ ડાયાબિટીસ છે જ નહીં અથવા એને ઊભો કરવામાં આવ્યો છે એવી કોન્સ્પિરસી છે, બહુ વાહિયાત વાત છે. ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન ACPએ એવું જાહેર કર્યું છે કે 250 સુધી ડાયાબિટીસ કહેવાય જ નહીં. એવું નથી, એ મિસગાઈડ કરવામાં આવે છે. ACPએ એવું કોઈ સ્ટેટમેન્ટ આપેલું જ નથી ઓફિશિયલ. ACPએ એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે સામાન્ય માણસને 200-250 સુધી રહે તો ફિઝિશિયન લેવલે એને એગ્રેસિવ કરવાની જરૂર નથી. અમેરિકામાં ડૉક્ટર ડાયાબિટીસના અલગ અલગ પ્રકારના હોય છે, તો ફિઝિશિયન લેવલે આટલા સુધી લેવલમાં લાવો તમે તો ચાલે. પણ તમે જ્યારે એગ્રેસિવ સારવાર કરવા માગતા હો, રોગના કોમ્પ્લિકેશન રોકવા માગતા હો, તો રોગને કાબૂ કરવો સારી રીતે ખૂબ જરૂરી છે. એટલે અલ્ટિમેટલી એ ડિસીઝ એક્ઝિસ્ટ કરે જ છે અને એની સારવાર કરાવવી પણ જરૂરી છે. બિલકુલ, દરેક ઘરમાં એક જણને ડાયાબિટીસ છે, અને જો એ એક્ઝિસ્ટ જ ન કરતો તો ડાયાબિટીસના લીધે જે કોમ્પ્લિકેશન્સ થાય છે, કે જે આંખના પડદા પર અસર, કિડની પર અસર, હાર્ટ પર અસર, પગની નસો પર અસર, તો એ બધું થાત જ નહીં. ઘણા બધા લોકો એવું પણ માને છે કે કોવિડ પછી ડાયાબિટીસ વધ્યો છે અને એના પેશન્ટ્સ પણ વધી ગયા છે. આ વાત સાચી છે? હા, આ મહદઅંશે સાચી છે. એનું કારણ એ છે કે કોવિડ એક એવો વાયરસ હતો કે જે શરીરના અલગ અલગ અવયવો પર અસર કરતો હતો, જેમ કે ફેફસા પર, તેમજ તેની થોડી ઘણી અસર સ્વાદુપિંડના કોષો પર પણ થઈ શકે એવી શક્યતા હતી. તો એ કારણસર પણ ડાયાબિટીસના કેસનું પ્રમાણ વધ્યું છે. બીજું, કોવિડ મહામારી આખી દુનિયા માટે એક સ્ટ્રેસફુલ મહામારી હતી, અને તમે જાણો છો કે સ્ટ્રેસ એક અગત્યનું ભાગ ભજવે છે ઇન્સ્યુલિનની સામેના હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં, અને એટલે પણ કોવિડ પછી ડાયાબિટીસની માત્રા વધી રહી છે દુનિયાભરમાં. સર, ઇન્સ્યુલિનની તમે વાત કરી, તો ઇન્સ્યુલિન કોઈ નાનકડા બાળકને પણ સમજાઈ જાય, ઇન્સ્યુલિન શું છે, ખરેખર એનો રોલ શું હોય, એના વિશે થોડી વાત કરો ને. આ બહુ જ સારો પ્રશ્ન છે. હવે જેમ વાહનને ચલાવવા માટે પેટ્રોલની જરૂર હોય છે, એમ આપણા શરીરને ચલાવવા માટે, એનર્જી માટે ગ્લુકોઝની જરૂર હોય છે. હવે આપણે જે કંઈ ખોરાક લઈએ, દાળ ભાત રોટલી શાક, એ પેટમાં જાય, આંતરડામાં જાય, આંતરડામાં એનું પાચન થાય, અને પાચન પછી જે કાર્બોદિત પદાર્થો છે, એટલે કે રોટલી છે, શાક છે, એમાં જે કાર્બોહાઈડ્રેટ્સ આવે છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય. આ ગ્લુકોઝ લોહીમાં પડે, અને પછી જે સ્નાયુઓને શક્તિની જરૂર છે એ સ્નાયુઓ સુધી આ ગ્લુકોઝ પહોંચાડવામાં આવે. આ પહોંચાડવાનું કામ ઇન્સ્યુલિન કરે. હવે જો શરીરમાં ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં ન બનતું હોય, અથવા ટાઈપ 2 ડાયાબિટીસ જેમાં બનતું તો હોય પણ એ ઇન્સ્યુલિનનો પ્રતિરોધ કરતા હોય કોષો, તો ગ્લુકોઝ જ્યાં જરૂર છે ત્યાં પહોંચતો નથી. મગજને જરૂર હોય તો મગજમાં ના પહોંચે, સ્નાયુઓને જરૂર હોય તો સ્નાયુઓમાં ના પહોંચે. તો ન પહોંચવાને લીધે ક્યાં ભરાયેલો રહે? લોહીમાં જ ભરાયેલો રહે. એટલે લોહીમાં ગ્લુકોઝની માત્રા વધતી જાય. લોહીમાં ગ્લુકોઝની માત્રા વધતી જાય એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. શું થાય? લોહીમાં ગ્લુકોઝની માત્રા વધતી જાય એટલે આગળ ઉપર એ આપણા શરીરના અલગ અલગ અવયવો પર નુકસાન કરે. ઘણીવાર ટૂંકા ગાળે નુકસાન કરે, ઘણીવાર લાંબા ગાળે નુકસાન કરે. ખાસ કરીને મગજની નસોને, હૃદયની નસોને, કિડનીની નસોને, પગની નસોને, પ્રજનન તંત્રની નસોને, આંખના પડદાની નસોને, આ બધી વસ્તુઓ પર ડાયાબિટીસ નુકસાન કરી શકે. એટલે કે બ્લડ શુગર વધારે રહે, લોહીમાં શુગરનું પ્રમાણ, તો એ આગળ ઉપર આ બધા જ અવયવોને નુકસાન કરી શકે. હવે એ ન થાય એ માટે જો ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં બનતું હોય તો આ ગ્લુકોઝ વપરાઈ જાય, અથવા જ્યાં સ્ટોર કરવાનો છે, જેમ કે લીવર છે કે બીજા સ્નાયુઓ છે, તો એમાં સ્ટોર થઈ જાય અને જરૂરિયાત પડે ત્યારે એ ગ્લુકોઝ વાપરી શકાય ઇન્સ્યુલિનની મદદ દ્વારા. ડાયાબિટીસમાં DM1, DM2 એટલે ડાયાબિટીસ ટાઈપ 1, ટાઈપ 2 એ પ્રકારે જે આવે છે, એના વિશે થોડી સમજ આપો. યસ, તો પહેલું તો ટાઈપ 1 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે જનરલી નાના બાળકોમાં થાય, અને આમાં ઇન્સ્યુલિન બનવાનું એકાએક બંધ થઈ જાય. સ્વાદુપિંડના જે બીટા સેલ્સ કહેવાય એની અંદર ઇન્સ્યુલિન બને, તો એ એકાએક કોઈ પણ કારણસર ઇન્સ્યુલિન બનતું બંધ થઈ જાય, અને બાળકને એકાએક જ એકદમ વજન ઉતારવા માંડે, બહુ જ પેશાબ થવા માંડે, ઉલટીઓ થવા માંડે, એસિટોન થઈ જાય, અને એને ટાઈપ 1 ડાયાબિટીસ થયો કહેવાય. ટાઈપ 1 ડાયાબિટીસ ટાઈપ 2 કરતાં થોડો ગંભીર રોગ છે, કારણ કે ઇન્સ્યુલિન બનવાનું સદંતર બંધ થઈ ગયું છે, અને ઇન્સ્યુલિન બનતું જ ન હોવાના કારણે એ લોકોને જિંદગીભર ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય હોય છે. અને એ કઈ ઉંમરે ખબર પડે? જનરલી આપણા દેશમાં 18 થી 20 વર્ષ પહેલાં જ આ રોગની શરૂઆત થઈ જતી હોય છે, પણ ઘણીવાર 20-30 વર્ષ સુધી પણ શરૂઆત થાય, અને ઘણીવાર ઓલ્ડ એજમાં પણ ટાઈપ 1 થતો હોય છે. પણ મેજોરિટી ઓફ ધી કેસીસ,
મહદઅંશે 20 વર્ષની ઉંમર પહેલાં મોટાભાગના ટાઈપ 1 ડાયાબિટીસના કેસ નિદાન થઈ જતા હોય છે. ઘણા બધા સેલિબ્રિટીઝને ટાઈપ 1 ડાયાબિટીસ, ફોર એક્ઝામ્પલ વસીમ અકરમને ટાઈપ 1 ડાયાબિટીસ છે, કે પછી નિક જોનસને છે. બરાબર. એટલે ડઝ ધેટ મીન કે એ લોકો સર્વાઈવ નોર્મલી કરી શકે, નોર્મલ લાઈફ જીવી શકે? આગળ બિલકુલ. જતા? વસીમ અકરમનું ઉદાહરણ તો એક બહુ જ દરેક ટાઈપ 1 બાળકને માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે. એને જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસ થયો, એની ક્રિકેટની પીક કેરિયર પર હતો એ લગભગ, પણ એને એની સામે હાર માનવાને બદલે એણે નક્કી કર્યું કે આની સારામાં સારી ટ્રીટમેન્ટ શું કે વારે વારે ઇન્સ્યુલિન લેવું. એ વખતે તો પંપ અને એ બધું પણ એને માટે અવેલેબલ નહોતું. તો એણે વારે વારે દિવસમાં, એવું કહેવાય છે કે દિવસમાં 8-8, 10-10 વારે ઇન્સ્યુલિન લેતો હતો. ચાલુ મેચે ઇન્સ્યુલિન લે, ચાલુ ડ્રિંક્સ બ્રેકમાં જાય, થોડુંક ખાઈ લે અને ઇન્સ્યુલિન લે, અને એ રીતે કરીને એણે એની પોતાની એનર્જી સાચવી રાખી. અને તમને નવાઈ લાગશે કે આ બધું કર્યા પછી પણ હી વોઝ એઝ ફાસ્ટ એઝ એવર. વસીમ અકરમ જેવો બોલર દુનિયામાં મળવો ખરેખર મુશ્કેલ છે, પણ એ ટાઈપ 1 ડાયાબિટીસ હોવા છતાં એણે સાબિત કરી બતાવ્યું કે હું કશા સામે હાર માનીશ નહીં, ઇન્સ્યુલિનથી જરા પણ ડરીશ નહીં, 3 કે 4 વાર નહીં, 8-8 વાર ઇન્સ્યુલિન લઈશ, પણ મારી કેરિયરને અફેક્ટ નહીં થવા દઉં. તો એ ટાઈપ 1ના દરેક બાળક માટે ખૂબ જ પ્રેરણાદાયક ઉદાહરણ છે. અને ટાઈપ 2 ડાયાબિટીસ કઈ રીતે અલગ છે? હા, ટાઈપ 2 ડાયાબિટીસ એટલે ઇન્સ્યુલિન તો બનતું હોય, પણ ઇન્સ્યુલિન કામ ન કરતું હોય, ઇન્સ્યુલિન સામે પ્રતિરોધ હોય. સાદી ભાષામાં સમજાવું તો ઓફિસમાં કામ 2 કારણસર બગડે. કાં તો સ્ટાફ ઓછો હોય, અથવા સ્ટાફ છે એ કામ ન કરતો હોય. તો ટાઈપ 2 ડાયાબિટીસ એટલે સ્ટાફ કામ નથી કરતો, અને ટાઈપ 1 ડાયાબિટીસ એટલે સ્ટાફ જ ઓછો છે અથવા છે જ નહીં. તો ઇન્સ્યુલિન તો બને છે, પણ ઇન્સ્યુલિનના સામે કોષો પ્રતિરોધ બતાવે છે, અને એટલે ઇન્સ્યુલિન હોવા છતાં ગ્લુકોઝ કોષોમાં પ્રવેશી શકતો નથી. એટલે ગ્લુકોઝ પણ વધારે છે, ઇન્સ્યુલિન પણ છે, અને ઇન્સ્યુલિન વધારે બનાવવું પડે તો ગ્લુકોઝ કોષોમાં જાય. એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લીધે ઇન્સ્યુલિનનું લેવલ પણ વધી જાય, અને એ બધાને લીધે શું થાય કે વજન વધે, બીજા બધા અવયવો પર, ખાસ કરીને હૃદયને બધા અવયવો પર પણ અસર થાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લીધે. બહારના ઇન્સ્યુલિનની વાત નથી કરતો, શરીર જે બનાવે છે એ ઇન્સ્યુલિનની વાત કરું છું. એટલે ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન તો બને છે, કદાચ વધારે બને છે શરૂઆતમાં તો, પણ એની સામે કોષોનો પ્રતિરોધ છે, એટલે ઇન્સ્યુલિન કામ કરી શકતું નથી. ઇંગ્લિશમાં એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. એક ટાઈપ 1.5 ડાયાબિટીસ પણ કહેવાય છે, એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપો. ખૂબ સારો પ્રશ્ન છે અગેન, કે ટાઈપ 1.5 એટલે આમ તો ટાઈપ 1 જ ડાયાબિટીસ છે, પણ ટાઈપ 1 ડાયાબિટીસ જનરલી બહુ ફાસ્ટ ડેવલપ થઈ જાય. 10-15 દિવસમાં તો દર્દીનું નિદાન થઈ જાય, શુગર બહુ વધી જાય, અને જો નિદાન ના થાય તો એસિટોન થઈ જાય બ્લડમાં, અને દર્દીને દાખલ થવું પડે, બાટલા ચડાવવા પડે હોસ્પિટલમાં, સલાઈનના ને બધા, નસમાં ઇન્સ્યુલિન આપવું પડે. હવે કેટલીક વાર આ પ્રક્રિયા ધીમે ધીમે થતી હોય છે, એકદમ ફાસ્ટ ન થાય, તો એને અમે ટાઈપ 1.5 ડાયાબિટીસ અથવા લેટેન્ટ ઓટોઇમ્યુન ડાયાબિટીસ ઓફ એડલ્ટ કહીએ છીએ, કે જે ખરેખર બીજું કંઈ નહીં પણ સ્લો ઓનસેટ એટલે કે ધીમે ધીમે થતો ટાઈપ 1 ડાયાબિટીસ છે. એટલે ખરેખર તો ટાઈપ 1.5 એટલે બીજું કંઈ નહીં પણ ધીમે ધીમે થતો ટાઈપ 1 ડાયાબિટીસ જ છે, જે શરૂઆતમાં ટાઈપ 2 ડાયાબિટીસ જેવો લાગે છે, પણ એકચ્યુઅલી હોય છે ટાઈપ 1. વજન વધવાની તમે જે વાત કરી, ઘણા બધાને એવું લાગે છે કે વજન વધવા સાથે જ સંબંધ છે, પણ પેશન્ટમાં ઘણી બધી વાર વજન ડ્રાસ્ટિકલી ઘટી જતું હોય છે. સો એની શું વાસ્તવિકતા છે? કોઈ વ્યક્તિને અગર એવું થાય કે એકાદ વર્ષમાં 10 કિલો વજન વધી જાય, તો શું એને ડાયાબિટીસ થશે ખરું? હવે આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું સહેજ કેમ થાય ડાયાબિટીસ એ વિશે એક અડધી મિનિટ વાત કરીશ. તો અમે 5 વના ઉદાહરણ આપતા હોઈએ છીએ. કોઈ પૂછે કે ડાયાબિટીસ કેમ થયો તને, તો પહેલું તો વ એટલે વય. જેમ જેમ વય વધતી જાય કે ઉંમર વધતી જાય એમ ડાયાબિટીસ થવાની શક્યતા વધતી જાય. બીજું છે વારસાગત, બરાબર? એટલે જેને માતા કે પિતાને ડાયાબિટીસ હોય એને ડાયાબિટીસ થવાની શક્યતા વધતી જાય. એનો અર્થ એ નથી કે વારસામાં ન હોય તો નહીં થાય, કે વારસામાં છે તો થશે જ, પણ માતા કે પિતાને બેમાંથી એકને હોય તો શક્યતા વધારે, અને માતા પિતા બંનેને હોય તો શક્યતા ઘણી વધારે. ત્રીજું છે વજન. હવે વજન ડાયાબિટીસ થવા માટે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણે વજનનો પ્રશ્ન તમે કર્યો, તો આપણા દેશના ડાયાબિટીસ ટાઈપ 2ની વાત કરું છું, તો ટાઈપ 2ના લગભગ 60-70% દર્દી એવા હશે કે જેમનું વજન વધારે છે. વજન એટલે વજન કાંટા પર જ વધારે છે એવું નહીં, પણ સ્થૂળતા, સેન્ટ્રલ સ્થૂળતા પણ હોય, એટલે કે અમે સેન્ટ્રલ ઓબેસિટી કહીએ છીએ. ખરેખર જીવન રેખા તમારી કેટલી છે આ જીવન રેખા પરથી નહીં ખબર પડે, તમારી પેટની ગોળાર્ધ કેટલો છે, એટલે કે તમારી કમરની સાઈઝ શું છે
એના પરથી તમારી આવરદા ખબર પડશે. લાર્જર ધી વેસ્ટ લાઇન, શોર્ટર ધી લાઈફ લાઇન. એટલે અમે લાઈફ લાઇન આને નથી ગણતા, આને ગણીએ છીએ. તો વજન વધારે હોય તો એમ મેં કીધું એમ ડાયાબિટીસ થવાનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે એ લોકોમાં પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે. ચોથો વ એટલે વિચારો, એટલે કે સ્ટ્રેસ. તો સ્ટ્રેસના લીધે પણ ડાયાબિટીસ થવાનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. અને પાંચમો વ તો વ્યસનો. તો વ્યસનોવાળાને પણ ડાયાબિટીસ થવાનું પ્રમાણ વધારે હોય છે. તો આ 5 વ છે કે જેના કારણે ડાયાબિટીસ થવાનું પ્રમાણ વધારે હોય છે. મેં એક દર્દીને આ વાત કરી, મેં કીધું આ 5 વને લીધે ડાયાબિટીસ થાય, સાહેબ એક વ ખૂટે છે. મેં કીધું કયો? એટલે કે વૈવાહિક જીવન. એટલે વરને વહુના લીધે થાય ને વહુના વરના લીધે થાય. એક હસતા હસતા વાત છે. એટલે કે સ્ટ્રેસ, વજન, આ બે અત્યારે 21મી સદીમાં બહુ મહત્વના પરિબળો છે ડાયાબિટીસ થવામાં. હવે તમે જે પ્રશ્ન કર્યો કે વજન ઉતરી જાય, હા, વજન વધુ હોવાના લીધે ડાયાબિટીસ થાય, પણ પછી ડાયાબિટીસ થવાના લીધે જ્યારે શુગર બહુ વધવા માંડે, 250, 300, 350, એટલે યુરિનમાં ખૂબ શુગરનો લોસ થવા માંડે, કેલરી લોસ થવા માંડે, મસલ લોસ થવા માંડે અને વજન ઉતરવા માંડે. એ એકચ્યુઅલી વજન ઉતર્યું નથી, ઓગળ્યું છે. એટલે ડાયાબિટીસમાં અમે એમ કહીએ કે વજન ઉતરે છે, આ ઉતરે છે પણ ઓગળે છે. ચરબી ઉતરતી હોત તો સારું હતું, ચરબી નથી ઉતરતી, મસલ્સ, સ્નાયુઓ ઓગળી જાય છે. એટલે વજન ઉતરે એનો અર્થ કે શુગર ખૂબ વધી ગયું છે તમારું. 5 એવા કી સિમ્ટમ્સ કે જે કોઈના વ્યક્તિની અંદર જોવા મળે એટલે એણે સમજી જવું જોઈએ કે એને ડાયાબિટીસ હોઈ શકે છે. એટલે એવા લક્ષણો જેથી કરીને કોઈ પેશન્ટ છે એ પોતે સાવચેત થઈ જાય અને તરત ડાયગ્નોસિસ માટે ડૉક્ટર પાસે જઈ શકે. હવે તમે જે 5 લક્ષણો કયા, તો ડાયાબિટીસનું સૌથી અગત્યનું લક્ષણ કયું છે આપ જાણો છો? કોઈ પણ લક્ષણ ન હોવું એ. આપણે રૂમમાં બેઠેલા 10 જણા હોઈએ, 2 જણને ડાયાબિટીસ હશે પણ એમને કોઈ લક્ષણો નહીં હોય. એટલે ડાયાબિટીસનું સૌથી અગત્યનું લક્ષણ, હું આ ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરું છું. આપણા દેશમાં જોઈએ તો લગભગ 90% લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ છે, 10% લોકોને કે 7-8% લોકોને ટાઈપ 1 છે. બીજા એવાય કેસ છે 2-3-5% કે જેને ટાઈપ 1 કે ટાઈપ 2 સિવાયના અલગ ટાઈપના ડાયાબિટીસ છે. એ વિશે વાત કરીશું આપણે. તો ટાઈપ 2 ડાયાબિટીસ જે 90% લોકોને છે, ડાયાબિટીસમાંના 90% લોકોને, તો એના મેજર લક્ષણમાં મોટાભાગનાને કોઈ પણ લક્ષણ ન હોવું અને સાયલેન્ટલી જ ખબર પડવી એ છે. પણ જો બીજા લક્ષણોની વાત કરીએ તો જ્યારે બહુ શુગર વધી જાય ત્યારે મોઢું સુકાયા કરે, વારંવાર તરસ લાગે, વારંવાર ભૂખ લાગે અને તેમ છતાં વજનમાં ઘટાડો થાય. આ એક અગત્યનું લક્ષણ છે. બીજું લક્ષણ એ છે થાક વધારે પડતો લાગે, ચીડચીડિયાપણું થાય, આંખમાં જોવામાં ચશ્માના નંબર તમારા વારે વારે બદલાયા કરે. બીજું એક અગત્યનું લક્ષણ છે ગુપ્તાંગોના ભાગમાં ખંજવાળ જેવું આવે, લેડીઝમાં અને જેન્ટ્સમાં. કેમ? કારણ કે યુરિનમાં શુગર બહુ જતી હોય એટલે ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે. તો એ પણ એક મહત્વનું લક્ષણ છે. હાથ કે પગની નસોમાં ઝણઝણાટી કે બળતરા થાય તો એ પણ બહુ અગત્યનું લક્ષણ છે. પણ આ મેં કીધું એમ આ બધા લક્ષણો 10માંથી 5 પેશન્ટમાં જ હોય છે. 1 લક્ષણ હોય, 2 લક્ષણ હોય, કોઈને કોઈ પણ લક્ષણ ના હોય. 5 પેશન્ટમાં 10માંથી કોઈ પણ લક્ષણ હોતા નથી. એટલે લક્ષણ ન હોય તો પણ 30 વર્ષની ઉંમર પછી દર વર્ષે એકવાર બ્લડ શુગરની તપાસ કરાવી લેવી જોઈએ. રિપોર્ટ્સની વાત કરીએ, બ્લડ શુગરની તમે વાત કરી, તો રિપોર્ટ્સ કયા કયા પ્રકારના હોય છે અને સામાન્ય વ્યક્તિ એ રિપોર્ટ્સ કેવી રીતે સમજી શકે? તો પહેલાં તો જેને ડાયાબિટીસ છે જ નહીં એણે કયા રિપોર્ટ કરાવવા જોઈએ નિદાન માટે? તો ભૂખ્યા પેટની શુગર અને આઈડિયલી ગ્લુકોઝ પીને 2 કલાકે. પણ હવે ગ્લુકોઝ પીને 2 કલાકે ટેસ્ટ કરાવવું થોડું અઘરું હોય છે. એટલે જનરલી સામાન્ય રીતે પ્રેક્ટિકલી જમીને 2 કલાક પછી શુગર ટેસ્ટ કરવામાં આવે છે. તો આ 2 ટેસ્ટ છે. અને એનાથી વધારે અગત્યનો ટેસ્ટ છે HbA1c, એટલે કે ગ્લાયકેટેડ હિમોગ્લોબિન કહેવાય, જેમાં 3 મહિનાની સરેરાશ શુગર ખબર પડે. કારણ કે આપણા બ્લડમાં આજે જે શુગર છે આજનું બ્લડ નથી બનેલું, છેલ્લા 2-3 મહિનામાંથી ધીમે ધીમે બ્લડ સેલ્સ બની રહ્યા છે અને એ બ્લડ છે. એટલે હું આજે તમારું બ્લડ લઉં અને તમારા રક્તકણોમાં કેટલી વધારાની શુગર ભરાઈ એ ગ્લાયકેટેડ હિમોગ્લોબિનમાં ખબર પડે. હવે તમારા રક્તકણો તમારા બ્લડમાં આજના નથી, છેલ્લા 2-3 મહિનાથી બનેલા રક્તકણો છે. એટલે આપણને એ ખબર પડે છે કે છેલ્લા 2 કે 3 મહિનામાં કેટલી વધારાની શુગર તમારા શરીરમાં રક્તકણોમાં જમા થઈ છે. સો બેસિકલી 3 પ્રકારના રિપોર્ટ થયા. એક તો ફાસ્ટિંગ બ્લડ શુગર, જે તમે ભૂખ્યા પેટે કીધું, બરાબર છે. બીજું થયું રેન્ડમ બ્લડ શુગર, એટલે કે જમ્યા પછી, રેન્ડમ અથવા PPBS કહીએ છીએ આપણે ટ્રેડિશનલી, અથવા
ખાધા પછી 2 કલાક. બરાબર. અને ત્રીજું HbA1c. ત્રીજું જ. હવે આની વેલ્યુઝ કેટલી હોવી જોઈએ? કોઈ ઘરે બેઠું છે અને પોતે રિપોર્ટ લઈને આવ્યું છે અને કદાચ સીધી વાત છે કોઈ ડાયાબિટોલોજીસ્ટ પાસે તો જવાના નથી, બરાબર. પોતે ચેક કરે તો એ કઈ રીતે ચેક કરી બરાબર શકે? છે. તો જો જેને ડાયાબિટીસ છે જ નહીં Yes. અને એ જાણવા માગે છે કે મને છે કે નહીં અને તપાસ કરાવવા માગે છે, તો જો એ ભૂખ્યા પેટનો રિપોર્ટ કરાવે લેસ દેન 100 એટલે કે 100 કરતાં ઓછું આવે, 100 મિલીગ્રામ પર ડેસિલીટર કરતાં, તો એ નોર્મલ કહેવાય. ઓકે. 126 અથવા એનાથી વધારે આવે તો એને ડાયાબિટીસ કહેવાય. યસ. પણ 100 અને 125 વચ્ચે બોર્ડર પર કહેવાય, એટલે લાઇન ઓફ કંટ્રોલ પર છો તમે. બરાબર. એટલે તમારે સાચવવાની જરૂર છે. હજી થયો નથી પણ થઈ શકે છે. ઇઝ ઇટ પ્રી ડાયાબિટીક ફેઝ? ઇટ ઇઝ પ્રી ડાયાબિટીસ. બરાબર. બીજું, ખાધા પછી અથવા ગ્લુકોઝ પીધા પછી, હમ. આઈડિયલી ગ્લુકોઝ પીધા પછી 2 કલાકે 140 કરતાં ઓછું આવે તો એ નોર્મલ કહેવાય. 200 કરતાં વધારે આવે તો ડાયાબિટીસ કહેવાય. અને અગેઇન 140 થી 200 ની વચ્ચે આવે તો એને પ્રી ડાયાબિટીસ અથવા ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ કહેવાય, એટલે કે તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે છે. ત્રીજો જે ટેસ્ટ આપણે વાત કરી HbA1c, 5.7 અથવા એનાથી ઓછું આવે તો નોર્મલ કહેવાય, 6.5 અથવા એનાથી વધારે આવે તો ડાયાબિટીસ કહેવાય, અને 5.8 અને 6.4 ની વચ્ચે આવે તો પ્રી ડાયાબિટીસ કહેવાય. બરાબર. એટલે બહુ મોટી બોર્ડર છે, થીક બોર્ડર છે. એક બાજુ નોર્મલ, એક બાજુ ડાયાબિટીસ, અને વચ્ચે થીક બોર્ડર છે. એટલે એની અંદર તમે અત્યારથી સાચવવા માંડશો તો તમે ડાયાબિટીસ થતો અટકાવી શકશો. આ પ્રી ડાયાબિટીક પેશન્ટ્સની જે વાત છે, સાથે સાથે ઘણા બધાને એવું હોય કે પેરેન્ટ્સને ડાયાબિટીસ ઓલરેડી છે, તમે વારસો કહ્યું બહુ મોટું ફેક્ટર છે, તો એ પ્રી ડાયાબિટીસના પેશન્ટ છે કે પછી જે વારસાગત એમના માતા પિતાને છે, એ લોકો અગાઉથી એવું શું ધ્યાન રાખે જેથી કરીને એમને ભવિષ્યમાં ડાયાબિટીસ ન થાય? આ સમાજ માટે બહુ જ અગત્યનો સવાલ છે કે જેને વારસામાં ડાયાબિટીસ છે એમને થવાની શક્યતા વધારે છે. તો બીજા 2 પરિબળો એવા છે કે જે આપણા હાથમાં છે કંટ્રોલ કરવા. પહેલી વસ્તુ વજન. પહેલેથી જ વજન પ્રત્યે કોન્શિયસ રહે, ડાયટ પ્રત્યે કોન્શિયસ રહે, રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ કરે તો એમને ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી ઘટાડી શકાય છે. અને બીજું, સ્ટ્રેસફુલ લાઈફ. હવે આ બધું બોલવું સહેલું છે મયુરભાઈ, તમે જાણો છો કે જીવનમાં અમલ કરવો બહુ અઘરો છે, કારણ કે આપણે ખાવા પીવાનું બહારનું આજકાલ અઠવાડિયામાં 2 વાર જ ઘરમાં ખાય છે લોકો, 5 વાર બહાર ખાય છે. જ્યારે પહેલાં એવું હતું કે મહિનામાં 1 વાર બહાર ખાતા હતા, આજકાલ આપણે મહિનામાં 2 વાર નહીં, અઠવાડિયામાં 2 વાર કે 4 વાર બહાર ખાઈએ છીએ આપણે બધા જ, એમાં કોઈ અપવાદ નથી. અને બહારના ખોરાક તમે જાણો છો એમ કે બધામાં જ ચરબીનું પ્રમાણ વધારે હોય, મેદાનું પ્રમાણ વધારે હોય, અને આ બધાને શુગરનું પ્રમાણ વધારે હોય, સોલ્ટનું પ્રમાણ વધારે હોય. આ બધાને કારણે ડાયાબિટીસ, સ્થૂળતા એટલે કે વજન વધારે હોવું, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, આ બધી જ બીમારીઓ સાથે સાથે વધી રહી છે. તો વજન પ્રત્યે એક તો આપણે સભાન હોવું જોઈએ, વ્યાયામ રેગ્યુલર કરવો જોઈએ, અને ત્રીજું, સ્ટ્રેસ, બિનજરૂરી સ્ટ્રેસ બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ. અમુક સ્ટ્રેસ એવા છે કે જે ઉપરવાળો આપે છે, આપણા હાથમાં નથી, અનઅવોઇડેબલ છે, પણ અમુક સ્ટ્રેસ આપણે જાતે કરીને ઊભા કરીએ છીએ. તો એ સ્ટ્રેસ બને ત્યાં સુધી અવોઇડ થાય તો પણ ડાયાબિટીસનું પ્રમાણ ઘણું ખરું ઘટી શકે. સ્ટ્રેસ બહુ મોટું ફેક્ટર છે. ઘણા બધા લોકો એવું સમજતા હોય છે કે અમારે સ્ટ્રેસ લેવો નથી હોતો, જાતે આવી જાય છે. તો સ્ટ્રેસ કઈ રીતે ડાયાબિટીસને વધારી શકે છે? બીજું, તમે તમારા પેશન્ટ્સને એવી શું સલાહ આપો છો કે જેના કારણે એ લોકો સ્ટ્રેસ ઉપર કંટ્રોલ કરી શકે? હવે સ્ટ્રેસથી ડાયાબિટીસ વધે કે નહીં, પહેલાં અમે ભણતા હતા ત્યારે એવું ક્યાંય કશું આવતું નહોતું કે સ્ટ્રેસને ડાયાબિટીસને કોઈ સંબંધ છે કે નહીં, પણ અમે પ્રેક્ટિકલી તો જોતા હતા જ કે આ વ્યક્તિને ટેન્શન આવ્યું અને ડાયાબિટીસ વધી ગયો. એ વખતે હર્ષદ મહેતાના જમાનામાં સ્ટ્રેસ બહુ મોટો આવ્યો હતો ઘણા બધાને, અને ઘણા બધાને ડાયાબિટીસ એ વખતે ઓટોમેટિક આવી ગયો અથવા એકાએક વધી ગયો, એવું બહુ બધા કેસમાં જોવા મળેલું. એટલે કોઈ પણ ફિનાન્શિયલ સ્ટ્રેસ હોય કે સોશિયલ સ્ટ્રેસ હોય કે મેરાઇટલ લાઈફનો સ્ટ્રેસ હોય, તો આ બધાને લીધે પણ અમે જોયું છે કે બ્લડ શુગર બહુ વધી જાય છે. એનું કારણ એ છે, હવે સાયન્ટિફિકલી પ્રૂવન છે, એનું કારણ એ છે કે સ્ટ્રેસના લીધે બોડીમાં જે હોર્મોન્સ બને છે, જે કેમિકલ્સ બને છે, એ બધા આપણા ઇન્સ્યુલિનની વિરુદ્ધમાં કામ કરે છે. એટલે ઇન્સ્યુલિનનો પ્રતિરોધ વધારી દે છે, અને એના કારણે બ્લડ શુગર પણ વધે છે. સ્ટ્રેસના જે હોર્મોન્સ બને છે એનાથી બ્લડ પ્રેશર પણ વધે છે. એટલે બ્લડ શુગર અને બ્લડ પ્રેશર બંનેને વધારવામાં સ્ટ્રેસ બહુ મહત્વનું પરિબળ છે. કેવી રીતે એના પર કાબૂ કરવો, અગેઇન મેં કીધું એમ કેવું સહેલું છે, ખરેખર અમલમાં મૂકવું અઘરું છે, પણ કેટલીક એવી વસ્તુઓ છે જે અવોઇડ કરી શકાય. ટાઈમ મેનેજમેન્ટ.
આમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણે બધા છે ને બહુ જ ટાઈમની દોડાદોડમાં બહુ જ પડ્યા હોઈએ છીએ. 8 વાગે આમ કરવાનું છે, 10 વાગે આ કરવાનું છે, 12 વાગે આ કરવાનું છે. તો જ્યાં થઈ શકે ટાઈમ મેનેજમેન્ટ સારી રીતે કરો તો તમે ઘણો બધો સ્ટ્રેસ અવોઇડ કરી શકશો. બીજું ફિનાન્શિયલ અરેન્જમેન્ટ, તો એ પણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. પહેલાં શું હતું કે આપણા ઘરમાં દાળ ભાત રોટલી શાક થયા એટલે વી વેર હેપી. બહુ તો બજાજ સુપર સ્કૂટર આવ્યું, બહુ ખુશ થઈ જતા હતા. અને ગાડીનું તો કોઈ બધાને પેલું હતો જ નહીં, કારણ કે ભાગ્યે જ કોઈની પાસે ગાડીઓ હતી. હવે ગાડીઓ આવવા માંડી તો એક ગાડીથી સંતોષ નથી થતો. મારુતિ આવે તો એમ થાય હોન્ડા સિટી ક્યારે લઈશ, અને હોન્ડા સિટી આવે કે હું મર્સિડીઝ બાજુવાળાએ લીધી, મારા ઘરે ક્યારે આવશે. એટલે સ્ટ્રેસ એકબીજાની સામે અને કોમ્પિટિટિવ લાઈફમાં બહુ જ વધી ગયું છે. અને સ્ટ્રેસ મોટા થયા પછી નથી, બાળપણથી છે. તમે જોશો તો સ્કૂલોમાં પણ દરેક લેવલ પર સ્ટ્રેસ છે ભણવાની બાબતમાં. અને બાળક સ્પોર્ટ્સમાં ભાગ લેતું હોય ને તો મા બાપ એમને સ્ટ્રેસ કરાવે. પેલું મૂવી જોયું હશે તમે, આપણે આમિર ખાનનું તારે જમીન પર. તો એમાં જે પેલો છોકરો હોય છે, જે મોટો ભાઈ, એ કોમ્પિટિશનમાં હારી જાય છે તો એને એટલો બધો સ્ટ્રેસ હોય છે કે રડવા માંડે છે કે સેકન્ડ આવ્યો તો મા બાપ એને ઠપકો આપશે. એટલો બધો હોશિયાર છે, સેકન્ડ આવે છે. તો સેકન્ડ આવવું પણ એક બહુ મોટી વાત છે. સેકન્ડ આવે છે તો એ રડવા માંડે છે કે મારા મા બાપ ખુશ નથી, એ લોકો દુઃખી થશે. એટલે આપણે મા બાપ પણ બાળકો પર કારણ વગર કોમ્પિટિટિવ સ્ટ્રેસ વધારી દઈએ છીએ. અમે નાના હતા ત્યારે અમને યાદ છે કે અમે કોઈ પણ ગેમ રમતા હતા, કોમ્પિટિશન તો હતી જ, પણ એન્જોયમેન્ટ માટે રમતા હતા. એક જાતનું કોઈ વચ્ચે જેલસી નહોતી. આજકાલ મા બાપના ઇન્વોલ્વમેન્ટને લીધે બાળક બેડમિન્ટન રમવા જાય ને તો એ પેલા કરતાં સારું રમે છે કે નહીં, અને કોમ્પિટિશનમાં એ સિલેક્ટ થાય ને બાજુવાળો સિલેક્ટ ના થાય, એવી રીતે લેતા હોય છે. એટલે એવું ન હોવું જોઈએ. સ્ટ્રેસ દરેક લેવલે અવોઇડ કરવો જરૂરી છે. અગેન મેં કીધું એમ બહુ લાંબો પ્રશ્ન છે, એનો જવાબ ટૂંકમાં આટલું જ કહીશ કે જે સ્ટ્રેસ અવોઇડ કરી શકો બને ત્યાં સુધી અવોઇડ કરો. અર્બન એરિયામાં, એટલે જે શહેરી વિસ્તારોમાં છે, એમાં સ્વાભાવિક રીતે ડાયાબિટીસ વધારે છે. એની પાછળનો લોજિક કદાચ આ જોઈ શકે, સ્ટ્રેસ વધારે સ્ટ્રેસફુલ લાઈફ. બિલકુલ સાચી વાત. પણ હમણાં જે સર્વે થયો ICMR ઇન્ડાએબનો, જે ગયા વર્ષે પબ્લિશ થયો, તો એમાં રૂરલ એરિયામાં પણ ડાયાબિટીસ અને વજન વધવાનું પ્રમાણ વધી રહ્યું છે. બરાબર. બીજું, નવી પેઢીમાં ઘણી બધી જોબ્સ એવી આવી છે કે જે બેઠાડું જ હોય, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ વધી ગઈ છે. સાથે સોશિયલ મીડિયાનો પણ ઘણો બધો રોલ છે. તો એની ઇમ્પેક્ટ પણ થઈ શકે એ લાઈફસ્ટાઈલની? ખૂબ જ. હવે અમે કહીએ છીએ કે બેઠાડું જીવન ડાયાબિટીસ અને વજન વધારવા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. સિટિંગ ઇઝ કન્સિડર્ડ ન્યૂ સ્મોકિંગ. એટલે તમે સળંગ બેસી રહો ને તો એ એક સ્મોકિંગ સિગરેટ પીધા જેટલું જોખમ વધારે છે. અને એટલે જ અમે કહીએ છીએ દરેક ઓફિસમાં પણ કે તમે 15-20 મિનિટ કે અડધો કલાક બેઠા હો તો એટલીસ્ટ 1 મિનિટ માટે તમારે ઊભા થઈ જવું જોઈએ અને મૂવમેન્ટ કરી લેવી જોઈએ હાથ પગની, કે જેથી તમારા મસલ્સ પણ મજબૂત રહે, તમારી બેક પણ નાજુક ન થાય અને તમને આ બધા રોગો થવાનું જોખમ પણ ઓછું રહે. ઘણા બધા લોકો 5000 ડગલા ને 10,000 ડગલા ને એવું ચાલવાની સલાહ આપે છે, સાચી છે? એટલે એક લેન્ડમાર્ક છે કે તમે તમારા મોબાઈલમાં જોતા હો ને 8-10 હજાર સ્ટેપ્સ ચાલતા હો તો તમે એટલીસ્ટ એટલા એક્ટિવ છો એટલું એક ખબર પડે. એક પરિબળ છે જાણવા માટેનું. તો જેટલા સ્ટેપ્સ તમે વધારે ચાલતા હો એટલું વધારે જ સારું છે. ઓકે. મેડિટેશનનો કેટલો રોલ હોય છે? મેડિટેશન કરવું જોઈએ? મેડિટેશન સ્ટ્રેસને ઓછું કરવામાં, લાઈફને ડિસિપ્લિન કરવામાં હેલ્પ કરે છે. અને મેં કીધું એમ કોઈ પણ સિસ્ટમમાં ડિસિપ્લિન આવે તો એ સિસ્ટમ સુધરવાની જ છે. તો મેડિટેશન એક ડિસિપ્લિન લાવે છે તમારી લાઈફમાં. મેડિટેશનથી તમારા બોડીમાં પોઝિટિવ હોર્મોન્સ બને છે જે તમારા નેગેટિવ હોર્મોન્સને દબાવવામાં મદદ કરે છે. તો મેડિટેશનનો રોલ વજન ઉતારવા માટે નથી, પણ તમારી સિમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક સિસ્ટમ જે છે બોડીમાં એનું નિયમન કરવામાં છે. બરાબર. એટલે નર્વસ સિસ્ટમ, ચેતાતંત્રો જેમાં અમુક કેમિકલ્સ બને છે, તો એ પોઝિટિવ કેમિકલ્સ બને તો તમારું સ્ટ્રેસ લેવલ, બ્લડ પ્રેશર લેવલ, હોર્મોન લેવલ થોડું વધારે સારી રીતે જળવાય. એલ્કોહોલિક્સ અને નોન એલ્કોહોલિક્સ, એટલે કે જે લોકો, ઓબ્વિયસલી આપણે ગુજરાતમાં છીએ પણ એમ છતાં દેશના જે પણ લોકો જોઈ રહ્યા હોય એમના માટે આપણે એ જાણવું છે કે એલ્કોહોલની કેટલી ઇમ્પેક્ટ હોય છે ડાયાબિટીસને વધારવામાં? ગુજરાતવાળાએ તો ખાસ જોવું જોઈએ. અચ્છા. એવું તો છે જ નહીં, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં પણ આલ્કોહોલનું પ્રમાણ તો છે જ ઘણું બધું વધારે. આલ્કોહોલથી બ્લડ શુગર પર શું ઇફેક્ટ આવે? તો બ્લડ શુગર પર એવી ડાયરેક્ટ નેગેટિવ ઇફેક્ટ નથી આવતી. કદાચ 1-2-5% કદાચ પોઝિટિવ ઇફેક્ટ આવે છે. આલ્કોહોલ શું કરે કે લીવરમાં ગ્લુકોઝ પ્રોડક્શનને ઘટાડી દે, એટલે કદાચ બ્લડ શુગર તો આલ્કોહોલથી ઘટી શકે.
એકચ્યુઅલી જે પેશન્ટ ડાયાબિટીસની ટ્રીટમેન્ટ લેતું હોય, દવાઓ લેતું હોય કે ઇન્સ્યુલિન લેતું હોય અને એ આલ્કોહોલ લે તો એને લો શુગર થવાનું જોખમ વધારે હોય છે, હાઇપોગ્લાયસીમિયા, જે ડાયાબિટીસનું એક અગત્યનું કોમ્પ્લિકેશન છે ટ્રીટમેન્ટને લીધે થતું. તો આલ્કોહોલ જ્યારે પણ કોઈ લે, આમ તો ન જ લે, અને ગુજરાતમાં તો એ જ સલાહ આપવી જોઈએ કે આલ્કોહોલ લેવાય જ નહીં, પણ ધારો કે કોઈ લેતું હોય તો એની માત્રા બહુ જ લિમિટેડ લેવી જોઈએ. એની સાથે કોઈ પણ ખોરાક અચૂક લેવો જોઈએ, એમને એમ ન લેવું જોઈએ આલ્કોહોલ. અને બિંજ ડ્રિંકિંગ એટલે કે એક સાથે 4-5 પેગ લઈ લીધા કે 3 પેગ લઈ લીધા એવું ક્યારે પણ ન કરવું જોઈએ. બહુ જ રિસ્ટ્રિક્ટેડ ક્વોન્ટિટીમાં જો તમે લેતા હો તો, ના લેતા હો તો એનાથી શ્રેષ્ઠ કશું જ નહીં. આલ્કોહોલથી કદાચ બ્લડ શુગર 10% ઘટે, પણ બીજા બધા જ રોગો વધે છે. આલ્કોહોલથી દુનિયામાં કોઈને ફાયદો થાય એવું ક્યાંય પ્રૂવ થયેલું નથી. એટલે બને ત્યાં સુધી ન જ લેવું. જો લેતા જો તો બહુ જ લિમિટેડ માત્રામાં લેવું. સર, હાઇપોગ્લાયસેમિયાની જે તમે વાત કરી કે શુગર ઘણા બધા ડાયાબિટીક પેશન્ટોને ઘટી જતું હોય અને એના કારણે તકલીફ થતી હોય, તો બિંગ અ મીડિયા પર્સન મેં 1-2 વિડીયોઝ જોયેલા, જે આપણા મંત્રી છે નીતિન ગડકરીજી, એમને પણ ડાયાબિટીસ છે, એટલે એ પેશન્ટ છે. તો એ ચાલુ સ્પીચ દરમિયાન સ્ટેજ ઉપર જ એમને પડી ગયા અને ફેઇન્ટિંગ થઈ ગયું. તો ઇઝ ઇટ બીકોઝ ઓફ ડાયાબિટીસ? એ ડાયાબિટીસ કરતાંય કદાચ લો શુગરના લીધે, એટલે કે તમે કીધું એમ હાઇપોગ્લાયસીમિયાને લીધે હોઈ શકે. તો હાઇપોગ્લાયસીમિયા શું છે? તો હાઇપોગ્લાયસીમિયા ડાયાબિટીસનું કોમ્પ્લિકેશન નથી, પણ ડાયાબિટીસની સારવારનું કોમ્પ્લિકેશન છે. કોઈ દર્દી ઇન્સ્યુલિન લેતું હોય અથવા સલ્ફોનાઇલ યુરિયા પ્રકારની દવા લેતું હોય કે જેનાથી ઇન્સ્યુલિન લેવલ બોડીમાં વધી જાય, ઇન્સ્યુલિન પ્રોડક્શન વધી જાય, અને સામે પૂરતા પ્રમાણમાં ખોરાક ન લીધો હોય, અથવા થોડી વધારે મહેનત થઈ ગઈ હોય, વધારે કસરત થઈ ગઈ હોય, સમયસર ખોરાક ન લીધો હોય, તો આવા કારણોસર કેટલીક વાર બ્લડ શુગર એકદમ ઘટી જાય. 70 કરતાં ઘટે તો જનરલી દર્દીને એકદમ ભૂખ લાગે, કંઈક પેટમાં અકળામણ થાય, ગભરામણ થાય, પરસેવો વળે અને તરત જ કંઈક દર્દી કંઈક ખાઈ લે, એટલે મોટે ભાગે વાંધો ના આવે. પણ જો બ્લડ શુગર એકદમ ઘટી જાય, 30-40 એનાથી પણ ઓછી થઈ જાય, તો કોઈક વાર વ્યક્તિ એકદમ બેભાન થઈ જાય અથવા ચક્કર આવીને પડી જાય, કોઈક વાર ખેંચ પણ આવી જાય. તો આ એક ગંભીર કોમ્પ્લિકેશન છે. તો એ ન થાય એની તકેદારી દરેક ડાયાબિટીસના દર્દી જે ઇન્સ્યુલિન લે છે અથવા સલ્ફોનાઇલ યુરિયા લે છે એણે રાખવી જોઈએ. હવે જે નવી સારવાર છે, નવી દવાઓ છે, જેમ કે DPP-4 ઇનિબિટર્સ, GLP-1 એનાલોગ્સ, મેટફોર્મિન, આમ જૂની દવા છે પણ બહુ પ્રચલિત છે, SGLT2 ઇનિબિટર, પાયોગ્લિટેઝોન. લકીલી આમાંની એક પણ દવાઓ બધી જોડે આપવામાં આવે તો પણ હાઇપોગ્લાયસીમિયા, સિવિયર હાઇપોગ્લાયસીમિયા થતું નથી. પણ જે લોકોને આ સારવારથી કંટ્રોલ ન રહેતું હોય અને એમને ઇન્સ્યુલિન આપવું પડે અથવા જે બીજી ગોળીઓ મેં કીધી એ આપવી પડે, તો હાઇપોગ્લાયસીમિયાનું જોખમ રહેતું હોય છે. તો આવા દર્દીઓ પોતાની સાથે કોઈ ટોફી કે એવું કંઈ કેરી કરી શકે જેના કારણે એ લોકો રિકવર થઈ જાય? આ બહુ જ જરૂરી છે, અને આપણા બધા જ શ્રોતાગણને હું આ એક મેસેજ આપવા ખાસ આગ્રહ રાખીશ કે જેને પણ ડાયાબિટીસ હોય અને આ પ્રકારની દવા લેતા હોય, એણે એક તો પોતાની પાસે આઈ કાર્ડ રાખવું જોઈએ કે મને ડાયાબિટીસ છે, અને ક્યારેક મને આવું કંઈક બેભાન જેવું થઈ જવું તો તરત જ ગ્લુકોઝ પીવડાવી દો અથવા નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ જ્યાં મને બોટલ ગ્લુકોઝની આપી શકાય. સાથે શું રાખવું જોઈએ? તો આઈડિયલી કાં તો પીપરમીન્ટ, ચોકલેટથી તરત શુગર ન વધે, પીપરમીન્ટથી તરત શુગર વધે, અથવા ગ્લુકોઝ અને ગ્લુકોઝનું પાણી, અથવા તમે કોઈ સોફ્ટ ડ્રિંક જેમ કે માઝા છે કે ફ્રૂટી છે કે જે ફ્રૂટ જ્યુસ છે કે એનાથી તરત શુગર વધી જાય. અને પછી વધે પછી કંઈક ગળ્યો નાસ્તો એટલે કે ગળ્યા બિસ્કિટ છે. તો આવી કોઈક વસ્તુ તમારી સાથે રાખવી જોઈએ કે જેથી તમને થોડાક પણ આવા લક્ષણો લાગવા માંડે તો તરત જ તમે કંઈક ખાઈ લો અને શુગરને વધારે ઘટતી અટકાવી શકો. આ બહુ જરૂરી છે, કારણ કે મેં મારા નજીકના વિસ્તારમાં જે એવું પેશન્ટ જોયું હતું, સો એના ઘરવાળા એ કન્ફ્યુઝનમાં હતા કે આ દર્દી પોતે ડાયાબિટીસનું છે તો હવે એમને શુગર આપવી કે નહીં. બટ જેમ તમે કહ્યું કે એ હાઇપોગ્લાયસેમિયા એટલે શુગર ઓછું થવાના કારણે અને દવાના કારણે ઓછું થવાના કારણે એ ફેઇન્ટ થઈ ગયા હોય તો એમને એવી બેભાન થયેલી અવસ્થામાં આ પ્રકારે કંઈક મદદ મળી શકે. બરાબર. તો આ પણ એક અગત્યની વાત છે કે ઘણીવાર રિલેટિવને એમ થાય કે ભાઈનું શુગર વધી ગયું હશે કે ઘટી ગયું હશે, હું વધી ગયું હશે ને કંઈક ગળ્યું આપી દઈશ તો હજી વધી જશે ને મુશ્કેલી થશે. ના, જરાય ડરશો નહીં. વધી ગયું હશે 400નું 450 થશે, ટ્રીટમેન્ટ એ જ રહેવાની છે, એમાં કંઈ તાત્કાલિક બીજું કંઈ નથી થઈ જવાનું. પણ જો ઘટી ગયું હશે અને તમે શુગર નહીં આપો તો એ વ્યક્તિ બેભાન થઈ જશે, ઇવન એનાથી વધારે ખરાબ કોમ્પ્લિકેશન કોમામાં પણ જઈ શકે. તો જ્યારે પણ ડાઉટ હોય, જો તમે ગ્લુકોમીટર વડે તરત માપી શકો તો માપી લો તો તરત ખબર પડી જાય, પણ માપવું શક્ય ન હોય તો જરા પણ ગભરાયા વગર એને કંઈ પણ ગળ્યું ખવડાવી દો અથવા ગળ્યું પીવડાવી દો. આઈડિયલી લિક્વિડ પ્રમાણમાં
ગ્લુકોઝ જશે કે શુગર જશે તો તરત શુગર વધશે. ઘણા બધા સેલિબ્રિટીઝના વિડીયોઝ વાયરલ થતા હોય છે સોશિયલ મીડિયા ઉપર. એ લોકો ખભે કંઈક સ્ટીકર લગાવતા હોય છે અને એક ગ્લુકોઝ મોનિટરિંગ માટે હોય એવું લાગે છે. તો એનું શું સાચી હકીકત શું છે? સેલિબ્રિટીઝ નહીં, આજકાલ કોમનલી અમારા ઘણા બધા પેશન્ટ પણ લગાવે છે. એક નાનકડું સ્ટીકર આવે, અહીંયા લગાવવાનું હોય અને એની અંદર બ્લડ શુગર નહીં પણ અહીંયાના ફ્લુઇડની શુગર કન્ટિન્યુઅસ મપાયા કરે. બરાબર. અને તમારા મોબાઈલમાં તમે રીડિંગ જોઈ શકો અથવા ડૉક્ટર પાસે જે રીડર હોય એની અંદર તમે જોઈ શકો. એમાં એક્ઝેક્ટ ખબર પડે કે તમારી શુગર દિવસે વધે છે કે રાત્રે વધે છે, બપોરે જમ્યા પછી વધે છે કે રાત્રે જમ્યા પછી વધે છે, શું ખાવાથી શુગર વધારે વધે છે અને શું ખાવાથી શુગર એટલી નથી વધતી, એ બધો જ આઈડિયા આવી જાય. બરાબર. કોમ્પ્લિકેશન્સની તમે વાત કરી. ઘણા બધા સોશિયલ મીડિયા પર ફોટોઝ હોય છે, ઘણા બધા લોકો એ પણ ગૂગલ કરીને જોતા હોય છે એટલે ગભરાઈ જાય. રેટાઇનોપથી છે, ડાયાબિટીક ફૂટ છે. ડાયાબિટીક ફૂટના ફોટોઝ આર વેરી, એ જોઈને જ આપણને એમ થાય કે આ આવું થઈ જશે તો મને. સો ઘણા લોકો ગભરાઈ જતા હોય છે. સો કોમ્પ્લિકેશન્સ વિશે તમે થોડી માહિતી આપો. એને અટકાવવા માટે શું કરી શકાય ને લોકો વધારે ડરી ન જાય એ માટે શું કરી શકાય? જે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ છે તે તમે વાત કરી, તો ઉપરથી વાત કરીએ તો મગજની નસોમાં બ્લડ સર્ક્યુલેશન નો પ્રોબ્લેમ થાય તો એમાં સ્ટ્રોક થઈ શકે, પેરાલિસિસ થઈ શકે. આંખના પડદા પર અસર થાય તો રેટિનોપથી થઈ શકે, એકાએક વિઝન જતું રહે. હૃદયની નસો પર અસર થાય તો હૃદયની નસો બ્લોક થઈ શકે, એન્જાઇના અથવા હાર્ટ એટેક અથવા હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ શકે. કિડનીની નસોમાં તકલીફ થાય તો ધીમે ધીમે કિડની ફેલ થઈ શકે. ડાયાલિસિસ કરનારા લગભગ 10માંથી 7 કેસ ડાયાબિટીસને લીધે હોય છે. પગની નસોમાં અસર થાય તો પગમાં જે તમે કીધું ડાયાબિટીક ફૂટ અથવા ગેંગ્રીન થઈ શકે, પગ કપાવવો પડે. પ્રજનન તંત્ર પર અસર થાય તો પુરુષોમાં ખાસ કરીને નપુંસકતા આવી શકે. તો આ બધા ડાયાબિટીસને લીધે થતા કોમ્પ્લિકેશન્સ છે. પણ મહત્વની વાત એ છે કે આમાંના મોટા ભાગના કોમ્પ્લિકેશન્સ જો તમે થોડાક અવેર રહો તો રોકી શકાતું હોય છે. એટલે કોઈ કોમ્પ્લિકેશનથી ગભરાવાની જરૂર છે જ નહીં. તમે વાહન ખરીદો તો તમે એક્સિડન્ટ થઈ જશે એવું ગભરાવાની જરૂર નથી, પણ તમે એટલી સાવચેતી રાખો કે એક્સિડન્ટ થાય જ નહીં. જો તમે ડાયાબિટીસ થયાનું નિદાન થાય ત્યારથી જ બરાબર સારવાર કરાવશો અથવા ખરેખર તો એ પહેલેથી જ ડાયટ અને એક્સરસાઇઝ પર ધ્યાન આપશો, સ્ટ્રેસ એવોઇડ કરશો અને થયા પછી પણ એ વસ્તુનું મહત્ત્વ વધારે સમજશો તો મોટાભાગના કોમ્પ્લિકેશન્સથી બચી શકાતું હોય છે. હવે આ વિષય પર હું એક 2 મિનિટ વાત વધારે કરીશ કે ડાયાબિટીસના કોમ્પ્લિકેશનથી બચવા માટે ફક્ત બ્લડ શુગરનો કંટ્રોલ કરવો જરૂરી નથી. બ્લડ શુગર કંટ્રોલ તો છે જ જરૂરી, પણ સાથે સાથે બ્લડ પ્રેશરનો પણ કાબુ એટલો જ મહત્વનો છે. કોલેસ્ટેરોલનો પણ કાબુ એનાથી પણ વધારે મહત્વનો છે. ડાયટ, એક્સરસાઇઝ, નિયમિત તપાસ એટલે કે ફોલોઅપનું પણ મહત્વ એટલું જ છે. હેબિટથી દૂર રહેવું પણ એટલું જ અગત્યનું છે, એટલે કે સ્મોકિંગ અને આલ્કોહોલ અને આજકાલ તો બીજી હેબિટ્સ, એનાથી વધારે ભારે હેબિટ્સ આજકાલ સમાજમાં થવા માંડી છે, ડ્રગ્સ વગેરે. ઇન્ફેક્શન રોકવા પણ એટલા જ જરૂરી છે, કારણ કે ડાયાબિટીસવાળાને બીજા ઇન્ફેક્શન્સ થવાની પણ શક્યતા હોય છે. યુરિન ઇન્ફેક્શન થઈ શકે, દાંતના પેઢાનું ઇન્ફેક્શન થઈ શકે. તમે જાણો છો એમ કોવિડ દરમિયાન ડાયાબિટીસના દર્દીને કોમ્પ્લિકેશન વધારે થતા હતા બીજી વ્યક્તિ કરતાં. તો એ બધા ઇન્ફેક્શન પણ રોકવા જરૂરી છે. પગના ઇન્ફેક્શન પણ રોકવા જરૂરી છે. અને સાથે સાથે તમે જે સારવાર લો છો એ વિશે પણ તમને માહિતી હોવી જરૂરી છે કે કઈ સારવારથી કઈ આડઅસર થઈ શકે. તો એ બધું પણ નોલેજ ડાયાબિટીસના દર્દી પાસે હોવું જરૂરી છે. તો આ ધ્યાન રાખવામાં આવે તો મહદ અંશે તમે કોમ્પ્લિકેશનથી બચી શકો અને એકદમ નોર્મલ લાઈફ તમે જીવી શકો છો. સર, કોવિડની તમે જે વાત કરી સાથે કોમ્પ્લિકેશન્સની વાત કરી, તો ડાયાબિટીક પેશન્ટ છે એને કોઈ બીજા કોમ્પ્લિકેશનના કારણે કે ઇન્ફેક્શનના કારણે કે એના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એમનું એક્સિડન્ટ પણ થઈ જાય છે અને એમને જ્યારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડૉક્ટર માટે એવું પેશન્ટ ટ્રીટ કરવું ડિફિકલ્ટ હોય છે? ડૉક્ટર માટે ડિફિકલ્ટ નથી હોતું, પણ થોડું ધ્યાન વધારે રાખવું પડે છે આવી વ્યક્તિમાં, કારણ કે જેને ડાયાબિટીસ હોય અને ખાસ કરીને અનકન્ટ્રોલ્ડ હોય, 200 ઉપર શુગર રહેતી હોય, 200-250 ઉપર, અથવા HbA1c એટલે કે 3 મહિનાનો એવરેજ શુગર હાઈ હોય, તો એવી વ્યક્તિને ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે હોય છે. કોઈ પણ ઓપરેશન પછી કે કંઈ ઇન્જરી થઈ હોય તો, એક્સિડન્ટ થયો હોય તો એના ટાંકામાં કે એના ઘામાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે. તેમજ લાંબા સમયથી જેને ડાયાબિટીસ હોય એની કિડની કે હૃદય થોડુંક નાજુક થયેલું હોય છે, જે નોર્મલ કોર્સમાં ખબર ન પડે, પણ આવું કંઈક હોસ્પિટલાઇઝેશન આવે અથવા બોડી પર કોઈ પણ જાતનું સ્ટ્રેસ આવે ત્યારે જો હૃદય અથવા કિડની તમારી થોડીક પણ નાજુક હોય તો એ વધારે નાજુક બની જાય, એના રિપોર્ટ્સમાં પણ એબનોર્માલિટી ઊભી થાય. એટલે એ બધા કારણોસર
કોમ્પ્લિકેશન્સ બીજા થવાની શક્યતા વધી જતી હોય છે. તો એવા સંજોગોમાં મોટાભાગના કેસમાં ઇન્સ્યુલિન આપવું જરૂરી બનતું હોય છે અને ડાયાબિટીસનો સારો કાબુ લેવો પણ જરૂરી બનતો હોય છે. સારો કાબુમાં બહુ ઘટી પણ ન જાય શુગર, એ પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે અને બહુ વધી પણ ન જાય. એટલે એક બેલેન્સ એમ કહેવાય કે 140થી 180માં શુગર રાખવામાં આવે તો એ લોકોને તમે કોમ્પ્લિકેશન્સ ઘણા ખરા અટકાવી શકો છો. અને હાર્ટ રિલેટેડ સમસ્યાઓ ડાયાબિટીક પેશન્ટ્સને ઘણી બધી થતી હોય છે, તો એને પ્રિવેન્ટ કરવા માટે, અટકાવવા માટે શું કરી શકાય? તો આ એક બહુ જ અગત્યનો સવાલ છે કે હૃદય રોગ ડાયાબિટીસના પેશન્ટને થવાની શક્યતા છે. હા, બીજી વ્યક્તિ કરતાં 2 થી 4 ગણી વધારે શક્યતા છે. અમારા એક બહુ જ ફેમસ ડાયાબિટીસ સાયન્ટિસ્ટે કીધેલું કે ડાયાબિટીસ ટુડે મીન્સ હાર્ટ પ્રોબ્લેમ ટુમોરો. એટલે કે જો આજે તમને ડાયાબિટીસ થયો, સાચવશો નહીં તો આવતીકાલે તમને હૃદય રોગ થઈ શકે. આવતીકાલે એટલે આવતીકાલે જ નહીં, ભવિષ્યમાં. તો તમારે એ માટે પહેલેથી જ સાવચેતી રાખવી જોઈએ. હમણાં જ આપણો ગુકેશ ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો, બરાબર? તો ચેસમાં સૌથી વધારે અગત્યનું પીસ કયો? વજીર કહેવાય. તો ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં વજીર અમે કોલેસ્ટ્રોલની ગોળીને ગણીએ છીએ. એટલે જો કોલેસ્ટ્રોલની ગોળી સ્ટેટિન ડાયાબિટીસના દર્દીને આપવામાં આવે તો હૃદય રોગ આપવામાં 50% કામ તમારું પૂરું થઈ ગયું. એટલે ડાયાબિટીસના દર્દી માટે આ ત્રણેય વસ્તુ કંટ્રોલ કરવી અને ધૂમ્રપાનથી દૂર રહેવું અને વજન તમારું નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે. સો હાર્ટને ડાયાબિટીસ કેવી રીતે અસર કરી શકે એ એક સામાન્ય વ્યક્તિને મારે સમજાવવું હોય તો એ કઈ રીતે સમજાવી શકાય? તો પહેલું તો ડાયાબિટીસ એટલે જે આપણે બ્લડ શુગર સમજીએ છીએ, તો બ્લડ શુગર કેવી રીતે નુકસાન કરે કે બ્લડ શુગરના લીધે લાંબા ગાળે શું થાય કે હૃદયની નસોમાં બ્લડ શુગર વધારે રહેવાના લીધે એક જાતનું ઇન્ફ્લેમેશન પેદા થાય. સાથે મોટાભાગના ડાયાબિટીસના દર્દીને LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલની માત્રા પણ વધારે હોય, નોન HDLની માત્રા પણ વધારે હોય. જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે ચરબીના ઘટકો છે એની માત્રા પણ વધારે મોટાભાગના દર્દીને હોય, 100માંથી 80 ડાયાબિટીસના પેશન્ટમાં. અને એ બધા હૃદયની નસોમાં જમા થાય એટલે હૃદયની નસો ધીમે ધીમે સાંકડી થતી જાય એટલે બ્લોકેજ થવાની શક્યતા રહે. બ્લોકેજ ઉપરાંત નસોની અંદર જો કણી છૂટી પડે એ બ્લોકેજમાંથી તો એકાએક હાર્ટ એટેક આવવાની શક્યતા રહે. તો આ બધી શક્યતા ડાયાબિટીસને લીધે બ્લડ શુગર વધારે હોય કે ઓછું હોય, નોર્મલ હોય, એ શક્યતા વધારે રહેતી હોય છે. બીજું અગત્યનું એ છે કે ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓ ઓવરવેઇટ હોય છે. આપણે આગળ વાત કરીએ પ્રમાણે તો એ લોકોને બ્લડ પ્રેશર પણ વધારે હોવાની શક્યતા વધારે હોય છે. વાત કરીએ પ્રમાણે કોલેસ્ટ્રોલ પણ વધારે હોય છે. મોટાભાગનાનું વજન વધારે હોય એટલે લોહીમાં અને શરીરમાં ચરબીની માત્રા પણ વધારે હોય છે. બીજા પરિબળો જેમ કે સ્ટ્રેસ લેવલ પણ, કારણ કે એ પણ ડાયાબિટીસ થવા માટે મહત્વનું પરિબળ છે, તો એ પણ વધારે હોવાના લીધે આ બધા કારણો ભેગા થવાના લીધે અમે કહીએ ક્લસ્ટરિંગ ઓફ ધી મલ્ટિપલ રિસ્ક ફેક્ટર્સ, એને લીધે પણ હૃદય રોગ થવાની શક્યતા ડાયાબિટીસના દર્દીને વધારે હોય છે. અને એટલે જ અમે કહીએ છીએ કે ડાયાબિટીસ થાય પછી સૌથી વધારે ફોકસ તમારે હૃદય રોગને રોકવા માટે કરવું જોઈએ. જો તમે હૃદય રોગને રોકવા માટે આ 5 પરિબળો પર ધ્યાન આપશો, એટલે કે બ્લડ શુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, વજન અને વ્યસનોથી મુક્તિ, તો હૃદય રોગ નહીં, તમે બધા જ કોમ્પ્લિકેશન ડાયાબિટીસના રોકી શકશો. ટોકિંગ અબાઉટ કોમ્પ્લિકેશનમાં એક કોમ્પ્લિકેશનની પેશન્ટ્સને ખૂબ ચિંતા હોય છે, દેટ ઇઝ સેક્સ્યુઅલ ડેપ્રિવેશન કે લિબિડો ઓછું થઈ જવું. જેમ તમે અગાઉ પણ વાત કરી કે પુરુષોમાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે, તો એને કાઉન્ટર કરવા માટે શું કરી શકાય અને એ કઈ રીતે અસર કરતું હોય છે? તો અગેઇન જેમ હૃદય માટે વાત કરી કે હૃદયની નસોમાં બધા કચરા ભેગા થાય અથવા ચરબી ભેગી થાય, સેમ જનનાંગોની પેશીઓમાં અથવા નસોમાં પણ આ જ વસ્તુ સેમ થવાના લીધે એન્ડોથિલિયલ ડિસ્ફંક્શન અમે કહીએ, એ થવાના લીધે પુરુષોમાં ખાસ કરીને નપુંસકતા આવવાની શક્યતા વધારે રહેતી હોય છે. એટલે એને લીધે શું થાય કે બરાબર એ સંભોગ ન કરી શકે અને એ ડાયાબિટીસનું એક અગત્યનું કોમ્પ્લિકેશન છે. બધાને નથી થતું, પણ જેને થાય એને માટે એમનું વૈવાહિક જીવન ખૂબ અસર થતું હોય છે આના કારણે. એટલે એ ન થાય એના માટે શરૂઆતથી જ ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો, સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રાખો, રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહો, તો આ કોમ્પ્લિકેશનથી તમે રેગ્યુલરલી બચી શકશો. એકવાર થઈ જાય પછી એની ટ્રીટમેન્ટ માટે આજકાલ સિલ્ડાનેફિલ એટલે કે વાયગ્રા જેવી દવાઓ પણ છે. સેફ છે દવાઓ, જો ડૉક્ટરની સલાહ હોય તો એ પણ લઈ શકાય. પણ બીજી બધી જે સારવાર છે આને માટેની એ થોડીક કોમ્પ્લિકેટેડ છે અને એટલે જ બને ત્યાં સુધી આ કોમ્પ્લિકેશન તમે ન થવા દો
એ ખૂબ જરૂરી. સર, ડાયાબિટીસને અને ફેટી લિવરને ઘણી બધી વાર સાંકળવામાં આવે છે અને પેશન્ટ્સને પણ એને લઈને ઘણા બધા પ્રશ્નો હોય છે. તો ફેટી લિવર શું છે અને એ ડાયાબિટીસ પર કઈ રીતે અસર કરે છે એ થોડું સમજાવો. આ એક બહુ જ મહત્વનો સવાલ છે. આપણે આગળ વાત કરીએ એમ કે ડાયાબિટીસ થવાનું એક મુખ્ય કારણ છે આપણી જીવનશૈલી અને એના લીધે વજન વધારે હોવું તે. હવે જ્યારે વજન વધારે હોય ત્યારે વધારાની ચરબી ક્યાં જમા થાય? લીવરમાં જમા થાય સૌથી પહેલાં. તો લીવરમાં જમા થાય એને આપણે ફેટી લીવર કહીએ. પેનક્રિયાઝમાં જમા થવા માંડે એટલે ડાયાબિટીસ થાય. હૃદયમાં જમા થાય તો હૃદય રોગ થાય. એટલે વધુ વજન અને વધુ ચરબીના કારણે જ ફેટી લીવર પણ થાય છે, ડાયાબિટીસ પણ થાય છે, હૃદય રોગ પણ થાય છે. એટલે એ રીતે સંકળાયેલા છે એ ત્રણેય વસ્તુ. જો તમે વજન ઉતારો તો જો પેનક્રિયાઝમાં ચરબી દૂર થશે તો ડાયાબિટીસ તમે રિવર્સ કરી શકશો. લીવરમાંથી ચરબી ઓછી કરો તો તમે લીવર એટલે કે ફેટી લીવરને રોકી શકશો. અને હૃદયમાંથી ચરબી દૂર થાય તો હૃદય રોગને રોકી શકશો. ઇન શોર્ટ, ચરબી જ્યાં જમા થાય એ જગ્યાએ રોગ થઈ શકે. ચરબી ઉતારવી એ જ આ બધા જ રોગોને રોકવા માટેનું મહત્વનું પરિબળ છે. જો લીવરમાંથી ચરબી સમયસર ઓછી ન થાય તો ભવિષ્યમાં એમાંથી સિરોસિસ પણ થઈ શકતું હોય છે. એટલે ડાયાબિટીસના દર્દીને અથવા ફેટી લીવરના દર્દીને અમે જીવનશૈલી સુધારવાનું કહેતા હોઈએ છીએ. ડાયટ, એક્સરસાઇઝથી વજન અને લીવરની ચરબી ઓછી થાય છે. જો એ ન કરવામાં આવે તો સિરોસિસનું જોખમ. લીવર સિરોસિસ જે કહેવાય છે, લીવર ખરાબ. તમને જાણીને નવાઈ લાગશે કે આજકાલ સિરોસિસ દારૂના લીધે થાય તો આપણે બધા જાણીએ જ છીએ, પણ ચરબીના લીધે થવાના કેસીસ ખૂબ વધારે થઈ રહ્યા છે. સર, ડાયાબિટીસના દર્દીઓ માટે મારો એ પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ જો ડાયાબિટીસનો પેશન્ટ હોય તો 5 એવી વસ્તુ કે જે ખાઈ શકે અને ખાવી જોઈએ, અને 5 એવી વસ્તુ કે જેને હાથ જ ના લગાવવો જોઈએ, ખાવી જ ના જોઈએ. કોઈ પણ વ્યક્તિ જો ડાયાબિટીસને કાબૂમાં રાખતું હોય તો કોઈ પણ વસ્તુ ખાઈ શકે, પણ રિસ્ટ્રિક્ટેડ એમાઉન્ટમાં. એટલે ધારો કે ગળપણ ખાવું હોય કે આઈસ્ક્રીમ ખાવું હોય કે મીઠાઈ ખાવું હોય, જો ડૉક્ટર અને ડાયટિશિયનની છૂટ હોય અને એ ડાયાબિટીસ સારો કાબૂમાં રાખતો હોય તો રિસ્ટ્રિક્ટેડ એમાઉન્ટમાં ચોક્કસપણે ખાઈ જ શકે. કઈ વસ્તુ ન જ ખાઈ શકે તો એને માટે મેં તમને કીધું એમ કે એવી કોઈ વસ્તુ નથી કે જે ડાયાબિટીસવાળો ન ખાઈ શકે. પણ હા, કઈ વસ્તુ વધારે ખાવી જોઈએ કે જે વધારે ફાયદાકારક છે, તો અનાજ ખાય વધારે એના કરતાં કઠોળ ખાય એ વધારે સારું. ભાત ખાય એના કરતાં દાળ ખાય એ વધારે સારું. આપણે દાળ ભાત કહીએ છીએ, ભાત દાળ નથી કહેતા. એટલે એનો અર્થ કે દાળ વધારે ખાઓ ને ભાત ઓછો ખાઓ. શાક રોટલી ખાઓ, રોટલી શાક નહીં. એટલે રોટલી ઓછી અને શાક વધારે ખાઓ. સલાડ એટલે કે લીલા શાકભાજી વધારે ખાઓ. ફ્રૂટ્સ વધારે ખાઓ. ફ્રૂટથી પણ એટલો બધો ડાયાબિટીસ વધતો નથી, ખાસ કરીને જે ઓછા ફ્રુક્ટોઝવાળા ફળો છે, એટલે કે કેરી, કેળા, ચીકુ, સીતાફળ સિવાયના ફળો, તો એ પણ તમે સારી એવી માત્રામાં ખાઈ શકો છો જો ડૉક્ટર અને ડાયટિશિયનની સલાહ હોય તો. અને નટ્સ એટલે કે ડ્રાય ફ્રૂટ ઇન્ક્લુડિંગ ચણા અને સિંગ પણ જો ડૉક્ટરની અને ડાયટિશિયનની સલાહ હોય તો તમે એ સારી રીતે ખાઈ શકો છો. 5 એવી બાબતો કે જેનું ડાયાબિટીસના પેશન્ટોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલું, બ્લડ શુગર કંટ્રોલમાં રાખો. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખો. 130/80થી ઓછું બ્લડ પ્રેશર હોવું જોઈએ. ત્રીજું, બ્લડ કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રાખો. એટલે કે બેડ કોલેસ્ટ્રોલ LDL કોઈ પણ હિસાબે 70થી ઓછું હોવું જોઈએ. અને જેને રિસ્ક વધારે છે એણે તો LDL 50 અથવા એનાથી પણ ઓછું હોવું જોઈએ. ચોથું, વજનને કાબૂમાં રાખો. BMI અને તમારી ફેટ, પેટની આજુબાજુ કેટલી છે એને. અને પાંચમું, વ્યસનોથી દૂર રહો. આ 5 વસ્તુ સૌથી વધારે અગત્યની, બિગ 5 આપણે કહીએ તો આ 5 બિગ 5 છે. સર, ડાયાબિટીસના દર્દીઓએ કયા એવા ટેસ્ટ છે કે જે કરાવવા જ જોઈએ નિયમિત રૂપે? તો સૌથી પહેલું તો નિયમિતપણે એણે બ્લડ શુગરની તપાસ કરાવવી જોઈએ. ભૂખ્યા પેટે, નાસ્તાના 2 કલાકે, બપોરે જમીને 2 કલાકે, રાત્રે જમીને 2 કલાકે. અને આઈડિયલી તો પોતાના ઘરે ગ્લુકોમીટર લઈને એમાં જ તપાસ કરવી જોઈએ. તે ઉપરાંત દર 3 મહિને કે 4 મહિને ડૉક્ટરની સલાહ પ્રમાણે HbA1c એટલે કે એવરેજ શુગરનો ટેસ્ટ કરાવવો જોઈએ. અને વર્ષમાં ઓછામાં ઓછી એકવાર લિપિડ પ્રોફાઇલ, લોહીમાં ચરબીની તપાસ, કિડનીની તપાસ એટલે સિરમ ક્રિએટિનિન, યુરિનમાં પ્રોટીન જાય છે કે નહીં, પસ છે કે નહીં એટલે એના માટે યુરિનની તપાસ, SGPT એટલે લીવરની તપાસ, અને આંખના પડદા માટે આંખના ડૉક્ટર પાસે તપાસ, અને કાર્ડિયોગ્રામ. આટલી તપાસ એવી છે કે જે 12 મહિનામાં એકવાર, તકલીફ હોય કે ના હોય, દરેક ડાયાબિટીસના દર્દીએ કંટ્રોલમાં હોય કે ના હોય, કરાવવી જ જોઈએ. પણ આટલા બધા રિપોર્ટ્સ કરાવે તો દર્દીને મોંઘું ના પડે? વાત સાચી છે, દરેક દર્દીને એ જ સવાલ થાય. પણ તમે વિચાર કરો કે આમાંનું કંઈ પણ કોમ્પ્લિકેશન થાય તો એ કેટલું મોંઘું પડશે. ધારો કે કિડની ફેલ થઈ ગઈ અને પછી તમને ખબર પડી
તો કેટલું મોંઘું પડશે, ડાયાલિસિસનો ખર્ચ કેટલો, એની તકલીફો કેટલી, હૃદય રોગ થઈ ગયો અને પછી ખબર પડી તો એ કેટલું મોંઘું પડશે, કે પગની નસો પર અસર થઈ ગઈ, ગેંગ્રીન થઈ ગયું, પગ કપાવવો પડે તો એ કેટલું બધું, એટલે ખર્ચાળ પણ છે અને લાઈફ પણ બહુ મુશ્કેલ બની જાય. અને એટલા માટે જ અમે એમ કહીએ છીએ કે ડાયાબિટીસનો ખર્ચો એનું કોમ્પ્લિકેશન થાય એમાં છે, એની મુશ્કેલીઓ કોમ્પ્લિકેશન થઈ જશે પછી એમાં છે. કોમ્પ્લિકેશન્સને રોકવા માટે જે કોઈ ખર્ચો કરવો પડે એ ખરેખર વર્થ છે, એકચ્યુઅલી તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે ક્યારેય એનાથી દૂર નહીં રહો. સરકારી હોસ્પિટલોમાં આ બધું જ મફત થાય છે, એટલે જે લોકો ન કરાવી શકે એ સરકારી કે ટ્રસ્ટ હોસ્પિટલમાં કરાવે, પણ આ કરાવવું જ જોઈએ. ડાયાબિટીસ વિશે નોલેજ આપણે આ બધું કેમ સ્પ્રેડ કરીએ છીએ? તો ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જેની સાથે દર્દીને વર્ષના 365 દિવસ જિંદગીભર માટે રહેવાનું છે. દર્દીને પણ અને તેના રિલેટિવ્સને પણ એ વિશે જાણકારી હોવી જરૂરી છે. તો અમે જેમ કહીએ છીએ કે તમારા જીવન સાથીને ઓળખવો પહેલેથી જ જરૂરી છે, એવું ડાયાબિટીસ પણ તમારો જીવન સાથી છે, એને પણ તમારે ઓળખવો સારી રીતે જરૂરી છે. જો શરૂઆતથી જ તમે ઓળખશો તો તમે એને સારી રીતે કંટ્રોલ કરી શકશો ને બધું કરો. અમે કાયમ એમ કહીએ છીએ કે ડાયાબિટીસના દર્દી રેગ્યુલર ચાલવા માંડે તો મોટાભાગના ડૉક્ટરોએ ચાલવા માંડવું પડે, પણ સમાજમાં એવું બનતું નથી અને એટલા માટે મોટાભાગનું અમારું દવાખાનું ચાલ્યા કરતું હોય છે. ડાયાબિટીસના દર્દીએ રોજની 20 થી 25 મિનિટ કોઈ એવી વસ્તુ કરવી હોય કે જેનાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાય, તો એ કઈ વસ્તુ છે? આદર્શ રીતે તો રોજ 45 મિનિટ એણે એક્સરસાઇઝ કરવી જોઈએ, અઠવાડિયામાં એટલીસ્ટ 5 વાર, અને સળંગ 2 દિવસ બ્રેક નહીં કરવો જોઈએ. હવે ઘણા બધા એમ કહે છે સાહેબ મારી પાસે તો એટલો ટાઈમ જ નથી, મારે સવારે 8 વાગે આમ જતા રહેવાનું હોય છે અને રાતે તો હું 10 વાગે આવું છું. એટલે એક્સરસાઇઝ સિવાયની વાત કરો, આટલી બધી નવી દવાઓ છે, દવાઓ નહીં કામ કરે, એક્સરસાઇઝ નહીં કરી શકું હું, તો જો એક્સરસાઇઝનો કોઈ વિકલ્પ નથી. હા, જેને ખરેખર જેન્યુઇનલી ટાઈમ ન મળતો હોય અથવા બીજી રીતે મુશ્કેલી હોય તો એને માટે આજકાલ અમે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ, HIIT કહેવાય, HIIT, તો એવી એક્સરસાઇઝ ફક્ત 15 કે 20 મિનિટ પણ કરવામાં આવે એગ્રેસિવલી તો પણ તમને ઘણો ફાયદો થઈ શકે. તો તમે ગૂગલ કરશો તો HIITની એક્સરસાઇઝમાં તમને જાત જાતની એક્સરસાઇઝ જોવા મળશે, પણ એમાં આપણે ગુજરાતમાં અમે પ્રમોટ કરવાના છીએ હાઈ ઇન્ટેન્સિટી ગરબા. નવરાત્રિમાં થાય છે એટલા ગરબા નહીં, 12 મહિના તમે ગરબા કરી શકો. અને ગરબા ખરેખર એવી એક્સરસાઇઝ છે કે જેમાં તમને શરૂઆત તમે ધીમે ધીમે ગરબાથી કરો, પછી ફાસ્ટ ગરબા કરો, અને છેલ્લે તમે જાણો છો કે ગરબામાં છેલ્લે ડાકલા અને સનેડો અને બધી એકદમ ફાસ્ટ એક્ટિવિટી આવતી હોય છે. તો આ એક્સરસાઇઝ જે કરી શકે ઇવન 15 કે 20 મિનિટ, તો ખૂબ જ એન્જોયેબલ એક્સરસાઇઝ છે. કોઈ પણ કરી શકે, આવડતું હોય કે ના આવડતું હોય. આપણે કોઈ જાહેરમાં નથી કરવાના, આપણે આપણા રૂમમાં જ કરીએ તો પણ એમાં યુટ્યુબ સાથે તમે કરો અથવા 4-5 જણનું ગ્રુપ ભેગું થઈને કરો તો આ એક ખૂબ જ મહત્ત્વની એક્સરસાઇઝ છે. ડાયાબિટીસ, વજન, હૃદય રોગ, ઓવરઓલ તમારા મેન્ટલ રિક્રિએશન માટે પણ, કે જે ઘણો જ ફાયદો કરાવી શકે છે. તો આગળ ઉપર અમે આના માટે વિડીયોઝ બનાવવાના છીએ અને પ્રમોટ કરવાના છીએ. ઘણા બધા દર્દીઓ હવે એમના ઘરે કહેવાના છે કે મને ડૉક્ટરે ગરબા રમવાનું કીધું છે, એટલે રોજ એ લોકો ઘરે બહાનું આપીને ગરબા રમવાનું ઓલરેડી કહેવા જ માંડ્યા છે. અમારા દર્દીઓ ઘરે જઈને પૂછે કે શું ડૉક્ટરે શું સલાહ આપી, કે ગરબા કરવાની સલાહ. અરે વાહ, બહુ સરસ. યસ, ઓકે સર, અમારા પ્રશ્નો અહીંયા પૂરા થઈ જાય છે. હવે તમારા તરફથી કોઈ સૂચન કે સલાહ હોય કે જે દર્શકોને પેશન્ટ્સને કામ લાગે એમ હોય તો પ્લીઝ આપો. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ, તમારો પણ ખૂબ જ સરસ પ્રશ્નો પૂછ્યા તમે, જે દર્શકોને ખરેખર કામ લાગશે. અને ખૂબ આભાર ગુજરાત સમાચાર અને તેના તમામ દર્શકોનો. મારા તરફથી એક ફાઇનલ ટેક હોમ મેસેજ હું કહીશ કે અતિ પ્રગતિશીલ વિજ્ઞાનના યુગમાં આગળ ઉપર ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી શકે એવી કોઈક ને કોઈક શોધ તો થશે જ. જીવનશૈલી સુધારવી ખૂબ જ અગત્યની છે. વજન વધારે હોય તો એને કાબૂમાં કરવું ખૂબ જ અગત્યનું છે ડાયાબિટીસના દર્દી માટે, અને ડાયાબિટીસ ન થાય તેના માટે પણ જો તમને એકવાર ડાયાબિટીસ થઈ ગયો તો એવું માનવાને બદલે કે મને એમનેમ સારું થઈ જશે, એના કરતાં કોઈ પણ સારા ડૉક્ટરની સલાહ શરૂઆતથી જ લો. અનફોર્ચ્યુનેટલી શરૂઆતમાં મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓ આ રોગને બહુ લાઇટલી લેતા હોય છે અને તેથી પછી ડાયાબિટીસ વધી જાય છે અને કોમ્પ્લિકેશન્સની શરૂઆત થઈ જાય છે. થેન્ક યુ વેરી મચ સર ફોર બિંગ આર ગેસ્ટ.
અને અમે આશા રાખીએ છીએ કે અમારા જે પણ દર્શકો છે એમના બધા જ પ્રશ્નોનું નિરાકરણ એ આજના વિડીયોથી આવી ગયું હશે. તમે પણ તમારા સગા સંબંધીઓને જે પણ રિલેટિવ્સ છે એમને આ વિડીયો મોકલજો, જેથી કરીને એમને કોઈ સમસ્યા હોય તો એને એના પ્રશ્નોના જવાબ મળી જાય. આવનારા ભવિષ્યમાં ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર તમને આ જ પ્રકારના વિડીયોઝ જોવા મળશે. કોઈ રેકમેન્ડેશન હોય, તમારું કોઈ સૂચન હોય કે આ બીમારી પર અમારે વધુ જાણવું છે, તો એ પણ અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો અમારા ડિજિટલ પ્લેટફોર્મ્સને સબસ્ક્રાઇબ કે ફોલો ના કર્યા હોય તો પ્લીઝ કરી લો.